નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એપ્રિલ મંથના મેગા ટેસ્ટનું બાયોલોજી વિષયનું સોલ્યુશન મેળવીશું. અહીંયા પ્રશ્ન નંબર 91 થી બાયોલોજી વિષય જે આપણો શરૂ થાય છે એમાં 91મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો પ્રદેશ પ્રાથમિક રીતે શ્વસનના નિયમન માટે જવાબદાર છે? મિત્રો, આપણને ખ્યાલ છે એમ કે શ્વાસોશ્વાસનું જે નિયમન છે એ લંબમજ્જા કરતી હોય છે અને લંબમજ્જા છે એ પશ્વ મગજનો ભાગ છે. મગજમાં જે 3 ભાગ, એમાં પહેલું અગ્ર મગજ, એના પછી મધ્ય મગજ અને છેલ્લે જે હોય છે પશ્વ મગજ. પશ્વ મગજના અંદર જે લંબમજ્જા ભાગ છે, લંબમજ્જાના અંદર શ્વાસ અનુચલન અને લયબદ્ધતા કેન્દ્ર આવેલું હોય છે. પશ્વ મગજના લંબમજ્જામાં શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલું હોય છે, જે શ્વાસોશ્વાસની ક્રિયાનું સંપૂર્ણપણે નિયમન કરતું હોય છે. તો મિત્રો, જે શ્વાસ અનુચલન કેન્દ્ર છે એ લંબમજ્જા પર નિયંત્રણનું કાર્યનું હોય છે. તો અહીંયા કેમ કે પ્રાથમિક રીતે પૂછ્યું છે એટલે જવાબ અહીંયા આપણને એ આવશે કે લંબમજ્જા એ શ્વસનના લયબદ્ધતાનું કેન્દ્ર છે અને પ્રાથમિક રીતે એ શ્વસનનું નિયમન કરે છે. એટલે ક્વેશ્ચન નંબર 91માં આપણને એ જવાબ મળશે. ક્વેશ્ચન નંબર 92 છે કે સ્ત્રીઓમાં સામાન્ય રીતે ઓસ્ટિયોપોરોસિસ થવાના કારણો કયા છે? મિત્રો, ઓસ્ટિયોપોરોસિસ એક એવો રોગ છે જે વધતી ઉંમરે સ્ત્રીઓમાં જોવા મળે છે. કેમ કે જેમ જેમ સ્ત્રીઓની ઉંમરમાં વધારો થાય છે એમ એમ જે જાતીય અંતઃસ્રાવ છે એમાં ખાસ કરીને ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જવાના કારણે આ ઓસ્ટિયોપોરોસિસ થતો હોય છે, જેમાં અસ્થિદ્રવ્ય ઘટી જાય છે, જેના કારણે સ્ત્રીને ફ્રેક્ચર થવાનો ચાન્સીસ પણ રહી શકે છે. એટલે 92માં જવાબ આપણને મળી જાય છે એ કે ઓસ્ટિયોપોરોસિસ થવાનું મુખ્ય કારણ તો ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવાને લીધે. 93માં છે કે આપેલ પૈકી કોણ પરિઘવર્તી ચેતાતંત્રનો ભાગ નથી? તો મિત્રો, પરિઘવર્તી ચેતાતંત્ર, જો મગજમાં ટોટલ આખું જે મસ્તિષ્ક ચેતાતંત્ર છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે. એક સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને બીજું પીએનએસ, પેરિફેરલ નર્વસ સિસ્ટમ. એમાં જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એના અંદર મગજ અને કરોડરજ્જુ આવે છે, જ્યારે પરિઘવર્તી ચેતાતંત્ર એટલે કે પીએનએસમાં, પરિઘવર્તી ચેતાતંત્ર એટલે કે પીએનએસના અંદર મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ આવતી હોય છે. તો અહીંયા પરિઘવર્તી ચેતાતંત્રનો ભાગ કોણ ન હોઈ શકે? તો અનુકંપી, પરાનુકંપી, દૈહિક, આ બધી ચેતાઓનો એક સમૂહથી રચાતું આખું એક જાળું છે. અહીંયા સ્વયંવર્તી ચેતાતંત્રમાં અનુકંપી અને પરાનુકંપી છે, ત્યારે દૈહિક ચેતાતંત્ર એ પરિઘવર્તી ચેતાતંત્રનો ભાગ છે, અનુકંપી અને પરાનુકંપી પણ એનો ભાગ છે. તો એ એક જ આપણને મળે છે કરોડરજ્જુ, કેમ કે સીએનએસનો ભાગ છે, પીએનએસનો ભાગ નથી. એટલે અહીંયા જવાબ 93માં આપણને સી મળી જાય છે કે આપેલમાંથી કોણ પરિઘવર્તી ચેતાતંત્રનો ભાગ નથી? તો કરોડરજ્જુ નથી. એટલે 93માં જવાબ મળે છે સી. વાત કરીએ ક્વેશ્ચન નંબર 94ની. ક્વેશ્ચન નંબર 94માં પ્રશ્ન છે કે મધ્ય મગજના પૃષ્ઠભાગમાં મુખ્યત્વે 4 ઉપસેલા ગોલકો એટલે કે ખંડો આવેલા હોય, જેને શું કહેવાય? તો મિત્રો, જે મગજ છે એમાં પ્રથમ ભાગ છે અગ્ર મગજ, વચ્ચેનું મધ્ય મગજ ને છેલ્લે પશ્વ મગજ. તો જે મધ્ય મગજનો ભાગ છે એમાં 4 ઉપસેલા ગોળાકાર રચનાઓ, ગોલકો આવેલા હોય છે, જેને આપણે ચતુષ્કાય તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા બેઠો જવાબ આપણને મળી જાય, તેને ચતુષ્કાય ખંડ કહેવામાં આવે છે. અને પ્રશ્ન નંબર 94ના અંદર ચતુષ્કાય ખંડ એ બી ઓપ્શનમાં આપ્યો છે, જે બી ઓપ્શનનો ભાગ છે. એટલે અહીંયા આપણે પ્રશ્ન નંબર 94માં બી જવાબ આવે છે. આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 95 કે ચેતાતંતુ દ્વારા ચેતા ઉર્મિ વેગના વહન દરમિયાન રુધિરરસના અંદર તરફનો વિસ્થિતિમાન કયા પ્રકારનો વિદ્યુતીય ભાર ધરાવે છે? મિત્રો, અહીંયા ચેતાતંત્રમાં જે ચેતાકોષ છે
ચેતાકોષના રુધિર રસની વાત કરી છે અહીંયા તમને. તો ચેતાકોષના અંદરનો જે કોષ રસ છે એની વાત નથી કરી. માની લો આ ચેતાકોષ છે, ચેતાકોષની આજુબાજુ રુધિરનો ભાગ છે, રુધિર રસ, અને આ જે અંદર ચોકડી દ્વારા હું બતાવું છું એ છે ચેતાક્ષનો ચેતારસનો ભાગ. અહીંયા લખ્યું છે કે ઉર્મિ વેગના વહન દરમિયાન વહન થાય છે ઉર્મિ વેગનું, મતલબ સક્રિય કલાવી સ્થિતિમાન છે, સક્રિય કલા વીજ સ્થિતિમાન. હવે સક્રિય કલાવી સ્થિતિમાનમાં શું હોય તો તમને ખ્યાલ છે એમ કે અંદરની બાજુ ધન ભાગ થઈ જાય છે, જ્યારે બહારની બાજુ ઋણ વિસ્તાર સર્જાય છે. જો સામાન્ય સ્થિતિમાં ચેતાક્ષમાં શું હોય તો અંદરની બાજુ ઋણ હોય છે, જ્યારે બહારની સપાટી ધન વીજભારિત હોય છે, જેને વિશ્રામી કલાવી સ્થિતિમાન કહેવાય. પણ અહીંયા સક્રિય કલાવી સ્થિતિમાન છે. એ દરમિયાન શું આખા ચેતાકોષના અંદર સ્થિતિ સર્જાય છે તો અહીંયા આ ચેતાકોષમાં બહારનો વિસ્તાર એ ઋણ છે, ધન છે. વિશ્રામી સ્થિતિમાં માની લો બહારનો વિસ્તાર ધન છે, અંદરનો વિસ્તાર જે છે એ ઋણ છે. ઓકે, હવે જ્યારે પણ વિદ્યુત સ્થિતિમાન એટલે કે ઉર્મિવેગ સર્જાય છે એ દરમિયાન બહારનો વિસ્તાર કે જે રુધિર રસનો હતો એ પ્રથમ વખત ધન હતો, પણ જ્યારે ઉર્મિવેગ આવે એટલે બહારનો વિસ્તાર છે એ ધનની જગ્યાએ ઋણ થઈ જાય છે, જ્યારે અંદરનો વિસ્તાર છે એ ધન થઈ જાય છે. એટલે કે ધનની જગ્યાએ અહીંયા ઋણ આપણે બતાવીશું. હવે આ ઉર્મિવેગ ભાગ એ થી ભાગ બી તરફ જાય તો બી તરફ જે ઋણ વિસ્તાર અંદર હતો એ ધન થઈ જશે, બહારનો વિસ્તાર જે ધન હતો એ ઋણ થઈ જશે, અને ભાગ એ તરફ બહારની બાજુ ફરીથી ધન થશે અને અંદરની બાજુ ફરીથી ઋણ થશે. તો અહીંયા ત્રણ વસ્તુઓ થાય છે. જો વિસ્તાર એની વાત કરીએ તો પ્રથમ એ ધન તો હોય જ છે રુધિર રસમાં. આ જે રુધિર રસ વાળો એટલે કે બહારનો ભાગ, ચેતાકોષની બહારનો ભાગ પહેલા ધન હોય છે. બીજી સ્થિતિમાન આવવાને કારણે પછી બહારનો ભાગ ઋણ બને છે અને ફરીથી પાછો એ પુનઃ ધ્રુવીયકરણમાં ફરીથી ધન બને છે. તેવો કયો ઓપ્શન છે જે આ ત્રણેયને ક્રમ મુજબ સમાવતો હોય? તેમાં સી ઓપ્શન જે આપણને દેખાય છે કે પ્રથમ બહારની બાજુ ધન હોય, ત્યારબાદ ઋણ અને ફરીથી ધન બને છે. કેમ કે અહીંયા મિત્રો ચેતાકોષના ચેતાતંતુના અંદરના વિસ્તારની વાત નથી કરી, રુધિર રસના અંદરનો વિસ્તાર છે, અને રુધિર રસનો અંદર એટલે ચેતાક્ષની બહારની બાજુનો ભાગ છે. તો પ્રથમ ધન હોય, ત્યારબાદ ઋણ હોય અને ફરીથી ધન હોય છે. તો એ જરા જોજો. તો અહીંયા આપણને 95માં સી જવાબ મળે છે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 96ની. 96માં ખાલી જગ્યા સિવાય તમામ એ અગ્રમગજના ભાગ છે. મિત્રો અહીંયા અગ્રમગજ તમને ખ્યાલ છે એમ કે મગજમાં ટોટલ 3 ભાગો હતા, અગ્રમગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો ત્રણેય ભાગની જો વાત કરીએ આપણે તો અહીંયા પૂછ્યું છે કે ખાલી જગ્યા સિવાય તમામ અગ્રમગજના ભાગ છે. તો જે અગ્રમગજ છે એના અંદર કયા કયા ભાગો આવી શકે? તો અગ્રમગજનો આ વિસ્તાર, એમાં પ્રથમ કેલોસમ કાયનો જે પટ્ટો છે એ અગ્રમગજનો વિસ્તાર છે, જે 2 ગોળાર્ધને જોડતો ભાગ છે. સંગઠન વિસ્તારો જે બાહ્યકની લાક્ષણિકતા છે તો એ પણ અગ્રમગજનો ભાગ છે. હાઇપોથેલેમસ, તો મિત્રો થેલેમસ અને એના નીચે આવેલું હાઇપોથેલેમસ, આ પણ અગ્રમગજનો જ ભાગ છે. અનુમસ્તિષ્ક આવશે નહીં, કેમ કે અનુમસ્તિષ્ક એ પશ્વ મગજનો ભાગ છે. અનુમસ્તિષ્ક એ પશ્વ મગજનો ભાગ છે. તો અહીંયા 96માં આપણને જવાબ એ મળશે કે ભાઈ જે અનુમસ્તિષ્ક છે એ અગ્રમગજનો ભાગ
નથી. એટલે 96માં જવાબ છે એ. 97માં મિત્રો બે કોલમ આપી છે અને જોડકાઓ પૂછ્યા છે. કોલમ એમાં રોગો આપ્યા છે, અમુક ઘટનાઓ છે. કોલમ બીમાં ગ્રંથિઓ છે કે જેના સાથે સંકળાયેલી છે. તો હવે પહેલું આવે છે એડિશન રોગ. તો એડિશન રોગ એ એનસીઆરટીમાં નથી, પણ જે વસ્તુ એનસીઆરટીમાં છે એના આધારે આપણે એડિશન રોગને ઓળખી શકીશું કે કોના કારણે થશે. તો વાત કરીએ પેલું વી ખનિજીકરણ. તો મિત્રો કઈ એવી ગ્રંથિ છે જે વી ખનિજીકરણ સાથે સંકળાયેલી છે? તો આપણને ખ્યાલ છે એમ કે વી ખનિજીકરણની ક્રિયા, વી ખનિજીકરણની ક્રિયા એ પેરાથોર્મોન અંતસ્રાવ કરે છે, જે પેરાથાઇરોઇડ ગ્રંથિ સાથે સંકળાયેલો છે. એટલે અહીં આપણને બેમાં જવાબ મળી જાય છે 4. બેમાં 4. વાત કરીએ વામનતા. તો વામનતા એટલે ઠીંગણાપણું, એ પિટ્યુટરીના કારણે સર્જાય છે. જો ઓછું ઉણપ થશે તો એ આપણને મળે છે 3માં 1. એટલે ગ્રેવ્સ ડિઝીઝ. ગ્રેવ્સ રોગ છે એ થાઇરોઇડના કારણે થતો રોગ છે. એટલે 4ના અંદર આપણને મળે છે 2. તો મિત્રો એડિશન જે રોગ છે એડ્રિનલ કોર્ટેક્સના દ્વારા થાય છે એવું સાબિત થશે. તો એવો ઓપ્શન કયો છે કે જેના અંદર આ બધા જોડકાઓને સમાવાય? તો તમે જુઓ ઓપ્શન સી. ઓપ્શન સીમાં 1, 3 એટલે કે એડિશન છે એડ્રિનલ કોર્ટેક્સ, વી ખનિજીકરણ છે પેરાથાઇરોઇડ, 3 નંબર વામનતા છે પિટ્યુટરી, અને 4થું ગ્રેવ્સ રોગ છે થાઇરોઇડના કારણે થાય છે. એટલે અહીંયા 97માં જવાબ આપણને મળી જાય છે સી. વાત કરીએ આગળ. તો ક્વેશ્ચન નંબર 97 પછી ક્વેશ્ચન નંબર 98. 98માં એડ્રેનલ બાહ્યકને 3 સ્તરોમાં વહેંચી શકાય. આ સ્તરોની બાહ્યથી આંતરિક બાજુ ગોઠવણી ખાલી જગ્યા છે. તો મિત્રો તમને ખ્યાલ છે એમ એડ્રેનલ ગ્રંથિ એ મૂત્રપિંડ ઉપર આવેલી હોય છે, કંઈક આવી રીતની. એમાં જે વચ્ચેનો વિસ્તાર છે જે હું આ ચોકડી દ્વારા બતાવું છું એ છે એનો મજ્જકનો ભાગ. જ્યારે જે બાહ્યકનો વિસ્તાર છે આ જે ડોટ 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 બતાવું છું એ આ જે બહારનો ભાગ છે એને કહીશું આપણે એડ્રેનલ બાહ્યક. એડ્રેનલ બાહ્યક એ ટોટલ 3 વિસ્તારમાં વહેંચાયેલું હોય છે. શરૂઆતથી જો બહારથી અંદર તરફ જઈએ એમ શરૂઆતનો જે ભાગ છે એને ઝોના ગ્લોમેરુલોસા કહેવાય છે. ઝોના ગ્લોમેરુલોસા કહેવાય છે. એના પછીનો જે મધ્ય ભાગ છે નંબર 2 એને ઝોના ફેસિક્યુલાટા કહેવાય છે. ઝોના ફેસિક્યુલાટા. અને એના પછી જે આંતરિક ભાગ છે, આંતરિક એટલે કે જે મજ્જક તરફનો ભાગ છે, મજ્જક જોડે છે, એને કહીશું આપણે ઝોના રેટિક્યુલારિસ. ઝોના રેટિક્યુલારિસ સોરી. તો આ 3 ભાગ ઝોના ગ્લોમેરુલોસા, ઝોના ફેસિક્યુલાટા, ઝોના રેટિક્યુલારિસ એ બહારથી અંદર તરફ જતા આપણને ક્રમમાં જોવા મળશે. તેવો ઓપ્શન અહીંયા કયો છે જે બહારથી અંદર જતા ક્રમમાં બતાવતો હોય? તો તમે એ ઓપ્શનને જુઓ. તેમાં પ્રથમ ઝોના ગ્લોમેરુલોસા છે, બીજો ફેસિક્યુલાટા છે અને ત્રીજો રેટિક્યુલારિસ છે. તો અહીંયા જવાબ આપણને મળી જાય છે 98માં એ. આગળ વાત કરીએ 99 નંબરના ક્વેશ્ચનમાં એક આકૃતિ આપી છે, એમાં એ, બી ને સી બતાવ્યું છે. એનસીઈઆરટીની બુકની બેઠી આકૃતિ છે જેના અંદર તમે ઓળખી શકો તો આ એક કોષનું પટલ મેમ્બ્રેન છે, એટલે કે કોષરસ પટલ, જેના અંદર એક સરસ ગ્રાહી એકમ આવેલો છે જે અહીંયા બતાવેલો છે, જેને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કહેવાય. એની સાથે એક અંતઃસ્રાવ અહીંયા જોડાય છે જે કાળા રંગથી આપણને બતાવ્યો છે. તો કયો અંતઃસ્રાવ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટરથી જોડાય છે? તો મિત્રો પ્રોટીન અંતઃસ્રાવો જે હોય એ જોડાશે. તો એ તરીકે આપણને પ્રોટીન મળી જાય. ચલો બી શું છે? તો બી એ રિસેપ્ટર બતાવે છે, રિસેપ્ટર બતાવે છે. અને સી, સી એટલે જ્યારે રિસેપ્ટર છે અંતઃસ્રાવ સાથે જોડાય એટલે પ્રતિક્રિયા આપે. પ્રતિક્રિયાના કારણે એક વ્યુત્પન્ન એટલે કે નિપજ સર્જાય છે જેને દ્વિતીયક ચયાપચય કહેવાય. જે દ્વિતીયક ચયાપચય તરીકે શું છે?
તો મિત્રો સાયક્લિક એએમપી, કેલ્શિયમ, IP3 વગેરે હોઈ શકે. અહીંયા ત્રણમાંથી કોઈ પણ હોય. તો હવે ઓપ્શનને શોધીએ કે આમાં ઓપ્શન કયો બધ બેસતો આવે છે. ઓપ્શન એમાં તો સ્ટીરોઇડ છે તો નથી આવતો. ચલો બીમાં તમે જુઓ તો પ્રોટીન અંતસ્રાવ છે, હા છે. સીમાં સ્ટીરોઇડ ને ડીમાં પણ પ્રોટીન છે, તો બી ને ડીમાંથી કોઈ એક આવી શકે. એના પછી બીમાં જુઓ રિસેપ્ટર હોવો જોઈએ, અહીંયા લખ્યું છે ચક્રીય એએમપી, તો ડી ઓપ્શન નહીં આવે. તો જવાબ આપણને મળી જાય છે કે અહીંયા ક્વેશ્ચન નંબર 99માં બી ઓપ્શન આવવો જોઈએ. એ પ્રોટીન છે, બી રિસેપ્ટર અને સી ચક્રીય એએમપી. એટલે કે એ પ્રોટીન અંતસ્રાવ બતાવશે, બી રિસેપ્ટર છે અને સી ચક્રીય એએમપી છે. ચક્રીય એએમપી એટલે કે સાયક્લિક એએમપી બતાવે, જે દ્વિતીયક ચયાપચય તરીકે હોય છે. તો અહીંયા આપણને 99 પ્રશ્ન નંબરનો જવાબ મળ્યો. હવે આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 100. ક્વેશ્ચન નંબર 100 માં છે કે ડાયાબિટીસ મેલિટસ શેના કારણે થાય. મિત્રો આપણને ખ્યાલ છે કે ડાયાબિટીસ મેલિટસમાં જે ગ્લુકોઝ હોય છે, ગ્લુકોઝ રુધિરમાં પડ્યું રહે છે, રુધિરમાં પડ્યું રહેતું હોય છે, જેના કારણે હાઇપરગ્લાયસેમિયા થાય છે. હવે જે ગ્લુકોઝ છે એને કોષોમાં દાખલ કરવા માટે એક અંતસ્રાવ જરૂરી છે, જેનું નામ છે ઇન્સ્યુલિન નામનો અંતસ્રાવ. તો આ અંતસ્રાવ જો પૂરતા પ્રમાણમાં સ્રાવ થશે તો ગ્લુકોઝ રુધિરમાં પડ્યું રહેવાનું નથી અને રુધિરમાં હાઇપરગ્લાયસેમિકની સ્થિતિ થવાની નથી. એટલે કે ઇન્સ્યુલિનનો સ્રાવ બરોબર થવો જોઈએ. પણ જ્યારે ઇન્સ્યુલિનનો સ્રાવ જ્યારે ઓછો થાય છે ત્યારે રુધિરમાંથી ગ્લુકોઝ કોષોમાં દાખલ થતું નથી અને ડાયાબિટીસ થાય છે. તો અહીંયા ડાયાબિટીસ મેલિટસ થવાનું કારણ છે ઇન્સ્યુલિનનો ઓછો સ્રાવ. તો અહીંયા 100માં જવાબ આપણને મળી જાય છે બી. વાત કરીએ ક્વેશ્ચન નંબર 101ની. ઇરિથ્રોપોઇટિન હોર્મોન નિયમન કરે છે. તો મિત્રો તમને ખ્યાલ છે કે ઇરિથ્રોપોઇટિન હોર્મોન છે એ ઇરેથ્રોપોઇસિસની ક્રિયા કરશે અને ઇરેથ્રોપોઇસિસની ક્રિયા એટલે રક્તકણના નિર્માણની ક્રિયા. રક્તકણના નિર્માણની ક્રિયા અહીંયા થાય અને રક્તકણનું નિર્માણ એટલે ડી ઓપ્શન જવાબ તમને મળી જાય. તો 101ના અંદર આપણને ઇરેથ્રોપોઇટિન હોર્મોન શેનું નિયમન કરશે? તો રક્તકણના નિર્માણની ક્રિયાનું નિયમન કરશે, મતલબ રક્તકણના નિર્માણનો દર નક્કી કરે છે. એટલે 101ના અંદર આપણને મળે છે ડી જવાબ. ચલો 102 ના અંદર છે કે બે ગ્રંથિ જે ગળાના ભાગમાં સ્થિત છે તે કઈ છે? તો મિત્રો જે ગળાનો ભાગ છે તે ગળાના ભાગમાં સરસ મજાની બે ગ્રંથિઓ આવેલી હોય છે, જેને આપણે થાઇરોઇડ ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. થાઇરોઇડ ગ્રંથિ એ આગળના ભાગમાં સિચ્યુએટેડ છે. એક્ઝેક્ટ થાઇરોઇડ ગ્રંથિના પાછળના ભાગને આપણે જ્યારે જોઈએ તો પાછળના ભાગના અંદર 4 નાના નાના ભાગો છે, જે પણ એક ગ્રંથિમય છે, જેને કહીશું આપણે પેરાથાઇરોઇડ ગ્રંથિ. તો ગળાના ભાગમાં આપણને થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. તો અહીંયા જવાબ આપણને મળી જાય છે એ થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ હોય છે. તો 102 ના અંદર જવાબ મળે છે એ. વાત કરીએ ક્વેશ્ચન નંબર 103. 103માં કોલિસિસ્ટોકાઇનિનનું કાર્ય શું છે? મિત્રો કોલિસિસ્ટોકાઇનિન એ જઠર આંતરરસ જે જઠર આંતરમાર્ગીય દિવાલ હોય છે એમાંથી સ્રાવ થતો એક અંતસ્રાવ છે. આ જે અંતસ્રાવ છે એ શું કરે છે? તો અંતસ્રાવ છે એ સ્વાદુરસને છોડવા માટે સ્વાદુપિંડને ઉત્તેજિત કરવાનું કાર્ય કરશે. તો અહીંયા સ્વાદુપિંડને રસ છોડવા માટે ઉત્તેજિત, તો હા એ જવાબ છે. એટલે 103 ના અંદર એ જવાબ આવે. આંતરરસ ગૌણ જાતીય લક્ષણો કે પિત્તાશયનું સંકોચન, તો આ ત્રણેય માટે આ કારણભૂત હોતું નથી. એટલે જવાબ આપણને 103 ના અંદર પણ એ મળે છે. ક્વેશ્ચન નંબર 104 જોઈએ તો થાઇરોઇડ અંતસ્રાવ વિશે ખોટું શું છે? મતલબ થાઇરોઇડ અંતસ્રાવમાં કયો મુદ્દો ખોટો છે? તો ચલો મુદ્દો ચેકિંગ કરીએ કે થાઇરોઇડ અંતસ્રાવ T3 T4
પુટિકીય કોષો દ્વારા સંશ્લેષણ પામે? મિત્રો આ મુદ્દો સાચો છે કે એમાં T3 અને T4 અંતઃસ્રાવોનો સ્રાવ થાય છે જે પુટિકીય કોષો દ્વારા સંશ્લેષણ પામશે. થાઇરોઇડ અંતઃસ્રાવ રક્તકણોના નિર્માણને આધાર આપે છે, તો હા એ ઇરેથ્રોપોએસિસની ક્રિયા પણ કરે છે. થાઇરોઇડ અંતઃસ્રાવ કાર્બોદિત પ્રોટીન ચયાપચય કાર્બોદિત પ્રોટીન ચરબીનું ચયાપચયનું નિયંત્રણ કરે છે, તો હા થાઇરોઇડ અંતઃસ્રાવ એ કાર્બોદિત પ્રોટીન ચરબીનું ચયાપચયનું પણ નિયંત્રણ કરે જ છે. બી છે કે પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન થાઇરોઇડ અંતઃસ્રાવ દ્વારા અસર પામતું નથી. તો અહીંયા નથી ના આવે મિત્રો, પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું સંતુલનની જાળવણી પણ થાઇરોઇડ દ્વારા અસરગ્રસ્ત પામે છે, એટલે કે અસર થાય છે. તો અહીંયા ડી ઓપ્શન ખોટો છે, બાકીના 3 ઓપ્શન તો સાચા હતા. આપણે ખોટું વિધાન શોધવાનું છે એટલે જવાબ આપણને મળી જાય છે ડી. 104 ના અંદર જવાબ મળે છે ડી. 105 નંબરનો ક્વેશ્ચન છે કે પિટ્યુટરી ગ્રંથિ બાબતે નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? તો વાત કરીએ પિટ્યુટરી ગ્રંથિમાં કયું વાક્ય ખોટું છે. એમાં એ વાક્ય જુઓ કે શંખક અસ્થિના શિલા ટર્શિકા તરીકે ઓળખાતી અસ્થિ ગુહામાં પિટ્યુટરી ગ્રંથિ સ્થિત હોય. તો મિત્રો આ વાક્ય સાચું છે. પિટ્યુટરી ગ્રંથિનું સ્થાન એ શિલા ટર્શિકામાં છે. એડેનો હાઇપોફાઇસિસ દૂરસ્થ અને મધ્ય ભાગ ધરાવે. તો મિત્રો આ પણ સાચું છે, કેમ કે પિટ્યુટરી ગ્રંથિના 2 ભાગ હોય છે, એક એડિનો હાઇપોફાઇસિસ, એક ન્યુરો હાઇપોફાઇસિસ. એડિનો હાઇપોફાઇસિસ છે એ દૂરસ્થ ભાગ અને મધ્ય ભાગ બંને ધરાવે છે. તો અહીંયા બી પણ સાચો જવાબ છે, મતલબ બી સાચો મુદ્દો છે. જવાબમાં આપણે ખોટું વિધાન જોવાનું છે, મતલબ એ ને બી સાચા વિધાન છે, તો એ જવાબ નહીં આવે. ન્યુરો હાઇપોફાઇસિસ જેને પાર્સ નર્વસા પણ કહેવાય, વાસોપ્રેસિન અને ઓક્સિટોસિનનો સંગ્રહ અને સ્રાવ કરે. તો આ મિત્રો વાત સાચી છે કે ન્યુરો હાઇપોફાઇસિસ વાસોપ્રેસિન અને ઓક્સિટોસિનનો સંગ્રહ અને સ્રાવ કરે છે. તો સંશ્લેષણ નથી કરતું, સંગ્રહ અને સ્રાવ કરે છે, કેમ કે સંશ્લેષણ એ હાઇપોથેલેમસ ના ચેતાકોષો કરશે. ડીમાં છે કે ન્યુરો હાઇપોફાઇસિસ હાઇપોથેલેમસના સીધા જ ચેતાકીય નિયંત્રણમાં આવેલ હોય છે. તો ન્યુરો હાઇપોફાઇસિસ એ હાઇપોથેલેમસના સીધા ન્યુરો હાઇપોફાઇસિસના હાઇપોથેલેમસ સીધા જ ચેતાકીય નિયંત્રણમાં આવેલ હોય છે, તો એ સીધા જ નિયંત્રણમાં હોતું. તો અહીંયા જવાબ આપણને ડી મળી જાય છે. વાત કરીએ આગળ 105 ડી જવાબ. 106 નંબરનો ક્વેશ્ચન. 106 નંબરના ક્વેશ્ચનમાં જો વાત કરીએ તો શું કહે છે કે એન્ડ્રોજનના કાર્ય સંદર્ભે ખોટું વિધાનને પસંદ કરો. એન્ડ્રોજનનું જે કાર્ય છે એ સંદર્ભે ખોટા વિધાનને આપણે પસંદ કરવાનું છે. તો એન્ડ્રોજન એ જાતીય વર્તણૂક માટે જવાબદાર છે, ખાસ કરીને નર જાતીય વર્તણૂક. તો એ લખ્યું છે કે નર સહાયક લિંગી અંગોનો વિકાસ અને પરિપક્વનું કાર્ય કરશે. તો હા એ સાચું છે. શુક્રકોષ જનનની ક્રિયામાં ઉત્તેજક ભાગ ભજવે છે. તો હા એ પણ સાચું છે. કેન્દ્રસ્થ ચેતાતંત્ર પર કાર્ય કરે છે અને નર જાતીય વર્તણૂક જેને લેબિડો કહેવાય એને અસર કરે છે. તો હા એ પણ સાચું છે. પ્રોટીન કાર્બોદિતના ચયાપચયમાં અપચય અસરનું નિર્માણ કરે છે. મિત્રો આ પ્રોટીન અને કાર્બોદિતના ચયાપચયમાં અપચય નહીં પણ ચયની અસરનું નિયંત્રણ કરે છે. તો અહીંયા ડી એ ઓપ્શન ખોટો છે, મતલબ 106 ના અંદર પણ જવાબ આપણને ડી મળે છે. વાત કરીએ 107. 107 માં લખ્યું છે કે વિદ્યુત ચેતોપાગમ કયું રસાયણ મુક્ત થાય છે? મિત્રો તમને ખ્યાલ છે એમ કે ચેતોપાગમમાં એક ચેતાકોષની ચેતોપાગમ ગાંઠ અને બીજા ચેતાકોષના શિખા તંતુ વડે જે જંકશન રચાય છે એને આપણે ચેતોપાગમ કહેવાય છે. હવે અહીંયાથી જ્યારે ઉર્મિવેગનું વહન થાય એ દરમિયાન એક ચેતાકોષમાંથી ઉર્મિવેગ બીજા ચેતાકોષમાં જવા માટે અહીંયા એસિટાઇલ કોલાઇન નામના રસાયણની જરૂર પડે છે. અને એ રસાયણ એક પ્રકારનું શું છે? ચેતા પ્રેષક દ્રવ્ય છે. પણ તમે અહીંયા જો આ ક્યારે પોસિબલ બનશે? જ્યારે ચેતાકોષોમાં જે ચેતોપાગમ છે એ રાસાયણિક ચેતોપાગમ હોય ત્યારે. વિદ્યુતકીય ચેતોપાગમના અંદર કોઈ રસાયણની જરૂર છે નહીં, કેમ કે વિદ્યુતકીય ચેતોપાગમ એ નિકટતાથી જોડાયેલા હોવાથી સીધા જ
ઉર્મી વેગને ગ્રહણ કરી નાખે છે. તો અહીંયા જવાબ આવશે 1 પણ નહીં, એટલે 107 ને ક્વેશ્ચન નંબર 107 માં ડી જવાબ છે. 108 માં વાત કરીએ તો પશ્વ ચેતોપાગમીય કલામાંથી ગ્રાહી દૂર કરવામાં આવે તો શું થાય? મિત્રો અહીંયા આ જે છે ચેતોપાગમનો એક ચેતાકોષનો ભાગ ચેતોપાગમ ગાંઠ, આ જે છે એને કહીશું આપણે અગ્ર ચેતોપાગમીય ભાગ, અને આ જે પટલ છે એ છે પશ્વ ચેતોપાગમીય પટલ. આમાં નાના નાના ગ્રાહીઓ આવેલા હોય છે. માની લો આ ગ્રાહીઓને આપણે દૂર કરીએ તો શું થાય? ગ્રાહીઓને દૂર કરીએ તો અહીંયા જે અગ્ર ચેતોપાગમમાંથી આવતો ઉર્મિ વેગ એસિટાઇલ કોલાઇન નામના જે ચેતાપ્રેષકનો સ્રાવ કરે છે એ ચેતાપ્રેષકને આ ગ્રાહીઓ ગ્રહણ કરશે. પણ કેમ કે અહીંયા ગ્રાહીઓ છે જ નહીં, તો આ રસાયણને ગ્રહણ કરવાનો કોઈ મેળ પડશે નહીં. એટલે કે રસાયણ છે ગ્રાહીઓ દ્વારા ગ્રહણ થતું હતું, પણ ગ્રાહીઓ જ હાજર નથી. એટલે આગળ હવે આ રસાયણ દ્વારા જે ઉર્મિવેગ આગળ આ ચેતાકોષમાં આવતું હતું, પણ હવે ઉર્મિવેગ આવશે નહીં. તો અહીંયા રાસાયણિક ચેતોપાગમીય વહન થશે નહીં એમ કહેવાય. મતલબ રાસાયણિક ચેતોપાગમમાં ઉર્મિવેગનું આગળના ચેતાકોષમાંથી પાછળના ચેતાકોષમાં વહન થવું જોઈએ એ થશે નહીં. એટલે જવાબ અહીંયા આપણને મળે છે કે રાસાયણિક ચેતોપાગમીય વહન થશે નહીં. જો પહેલો ઓપ્શન ચેતોપાગમીય વહન ખૂબ ઝડપી બને, ના એ નહીં આવે. રાસાયણિક ચેતોપાગમ વહન થાય, ના નહીં થાય, કેમ કે ગ્રાહિત નથી. ચેતોપાગમીય વહનને કોઈ અસર નહીં થાય, ના એમાં પણ અસર થાય છે, કેમ કે વહન જ નહીં થાય તો અસર થઈ એમ કહેવાય છે. એટલે જવાબ 108 ના અંદર સી મળે છે. 109 માં જો વાત કરીએ તો એક્સ, વાય અને ઝેડ આપ્યા છે, એમાં તમારે કઈ ગ્રંથિ છે ઓળખવાની છે. મિત્રો એક ગ્રંથિ એક્સ છે જેમાંથી જીએનઆરએચ નો સ્રાવ થાય છે. હવે જીએનઆરએચ નો સ્રાવ કોણ કરે? ગોડેનોટ્રોપિક રિલીઝિંગ અંતઃસ્રાવનો સ્રાવ કોણ કરશે? તો હાઇપોથેલેમસ કરશે. તો હાઇપોથેલેમસ માટે બી અને સી ઓપ્શન બંને છે. ચલો એક્સમાં આપણને હાઇપોથેલેમસ મળે છે. એમાંથી પછી વાય મતલબ જીએનઆરએચ નો સ્રાવ કરે જે વાયને અસર કરશે. હવે વાયને તો વાય એ શું હોઈ શકે? તો મિત્રો જીએનઆરએચ એ ગોડેનોટ્રોપિક રિલીઝિંગ અંતઃસ્રાવ છે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ગોડેનોટ્રોપિન્સને સ્રાવ કરાવશે, એટલે કે LHFSH ને સ્રાવ કરાવે. તો એ પિટ્યુટરી ગ્રંથિ વાય તરીકે આવી જોઈએ. તો જેના અંદર જવાબ આપણને સી મળી જાય છે, કેમ કે બીમાં એડ્રિનલ ગ્રંથિ છે જે ખોટું છે. પણ સીમાં હાઇપોથેલેમસ, પછી એક્સ હાઇપોથેલેમસ, વાય પિટ્યુટરી મળે છે. સીમાં વાત કરીએ તો આ જે LH આપણને મળ્યો એ કોના ઉપર જઈને અસર કરશે? તો ઝેડ ઉપર. તો ઝેડ તરીકે LHFSH છે શુક્રકોષ અંડપિંડ ઉપર અસર કરે, શુક્રપિંડ અંડપિંડ ઉપર અસર કરે. તો મતલબ અહીંયા શુક્રપિંડને અંડપિંડ આપ્યું છે એટલે સી જવાબ આપણને મળે છે. એટલે 109 ના અંદર જવાબ મળે છે સી. પ્રશ્ન નંબર 110 ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 110 ના અંદર લખ્યું છે કે મેલેટોનિન માસિક ચક્ર રંજક દ્રવ્યને પ્રતિરક્ષા ક્ષમતાને અસર કરે છે. તો મિત્રો આ મુદ્દો સાચો છે, એટલે કે વિધાન સાચું છે. કારણ છે કે મેલેટોનિન આપણા દેહના 24 કલાક દરમિયાન થતી ક્રિયાઓના તાલબદ્ધતાના નિયમનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો કારણ પણ મિત્રો અહીંયા સાચું છે. કારણ પણ સાચું છે. તો પ્રશ્ન થાય કારણ શું વિધાનની સમજૂતી છે? તો હા, એ સમજૂતી પણ સાચી છે. કેમ કે તમે અહીંયા કારણને વાંચો. વિધાન અહીંયા એવું છે કે મેલેટોનિન માસિક ચક્ર રંજક દ્રવ્યને પ્રતિરક્ષા ક્ષમતાને અસર કરે છે. કારણ કે મેલેટોનિન છે આપણા દેહના 24 કલાક દરમિયાન જેટલી પણ ક્રિયાઓ થાય છે એના તાલબદ્ધતાનું નિયમન એ મેલેટોનિન દ્વારા થાય છે. અને આ 24 કલાકના તાલબદ્ધતાનું નિયમન જો થતું હોય તો એ આખા મહિનામાં એકે દિવસ બાકી રાખશે નહીં. મતલબ માસિક ચક્ર રંજક દ્રવ્યને પ્રતિરક્ષા ક્ષમતા બધા ઉપર એની અસર થવાની છે. કેમ કે જે 24 કલાક મનુષ્યના 24 કલાકને નિયંત્રિત કરે એ એનામાં થતી દરેક ક્રિયાને નિયંત્રિત કરશે જ. તો અહીંયા એ જવાબ આપણને મળે છે કે વિધાન અને કારણ બંને સાચા, અને કારણ એ વિધાનની સમજૂતી હોય છે. એટલે જવાબ અહીંયા મળે છે આપણને એ. આગળ વાત કરીએ તો
111 નંબરનો ક્વેશ્ચન. જો 110 માં એ જવાબ આવ્યો, 111 માં લખ્યું છે કે પિનિયલ ગ્રંથિ પર સ્થિત છે, મતલબ પિનિયલ ગ્રંથિ ક્યાં સ્થિત છે? તો મિત્રો પિનિયલ ગ્રંથિ એ અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ આવેલી છે, તે આપણને ખ્યાલ છે. એટલે જવાબ અહીંયા આપણને મળી જાય છે સી, સીધો જ. નીચે આપેલા તત્વો અથવા આયનોની જોડીમાં કયા ચેતા ઉર્મિ વેગોના વહન માટે જરૂરી છે? તો મિત્રો તમને ખ્યાલ છે કે જ્યારે ચેતાક્ષમાં વહન થતું હોય ત્યારે સોડિયમ પોટેશિયમ ઉર્મિ વેગનું વહન કરાવે. ચેતોપાગમ તરફ જઈએ ત્યારે કેલ્શિયમ આયન એમાં ભાગ ભજવતું હોય છે. તો અહીંયા સોડિયમ પોટેશિયમ એ જવાબ, હા તો એ સાચો છે. બીજામાં મેગ્નેશિયમ પોટેશિયમ નહીં આવે, સોડિયમ મેગ્નેશિયમ નહીં આવે, કેલ્શિયમ આવી શકે પણ મેગ્નેશિયમ નહીં આવે, એટલે ડી પણ જવાબ નથી. એટલે 112 ના અંદર જવાબ આપણને મળી જાય છે એ. ક્વેશ્ચન નંબર 113 છે કે ત્વચાની નીચે સપાટી, ત્વચાની સંવેદી સપાટી નીચે આપેલ કોષો એક્સ પ્રકારના છે અને તેમાં વાય વધારે સાકિત હોય છે. તો મિત્રો જે ચામડી છે, ચામડી ખૂબ જ સંવેદી અંગ છે, સેન્સિટિવ અંગ. તો જે સંવેદી સપાટી છે તો એના નીચે તમને ખ્યાલ છે એમ કે ચેતાકોષો આપેલા હશે. એના નીચે શું હશે? ચેતાકોષો હોવા જોઈએ. તો અહીંયા એક્સ એટલે શું? તો એક્સ એટલે ચેતાકોષોમાં, પણ ચેતાકોષોમાં બે છે કે જે સંદેશાઓને સંવેદી અંગથી મધ્યસ્થ ચેતાતંત્ર તરફ લઈ જાય એને સંવેદી ચેતા કહેવાય છે. તો અહીંયા આપણને એક્સ તરીકે સંવેદી ચેતા હોય છે, તો ડી અને સી બંને ઓપ્શનમાં સંવેદી છે. ચલો વાય તરીકે, તો વાયમાં એવું છે કે આ જે કોષ છે એમાં ઘણી શાખાઓ હોય છે અને શાખાઓ જે શરૂઆતની છે કે જ્યાંથી સંવેદના ગ્રહણ કરશે એને આપણે શિખાતંતુ કહીએ છીએ. શું કહેવાય? શિખાતંતુ. તો અહીંયા સી જવાબ આપણને મળી જાય છે કે એક સંવેદી ચેતાકોષ છે અથવા સંવેદી ચેતાતંતુ છે અને એની શાખાઓને શિખાતંતુ કહેવાય. એટલે 113 ના અંદર આપણને જવાબ મળે છે સી. 114 માં જો વાત કરીએ તો પરિવર્તી ચેતાના કેટલાક સ્થાનોએ મેદીય પદાર્થનો અભાવ હોય છે. આ વિસ્તાર કયા નામથી ઓળખાય? તો મિત્રો આ ચેતાકોષ છે, ચેતાકોષના આજુબાજુ શ્વાનના કોષોનું આવરણ આવેલું હોય છે. શ્વાનના કોષોનું આવરણ એક મેદીય સ્વરૂપ, મતલબ મેદની રચના કરે છે, મેદ આવરણની. તો અમુક જગ્યાએ આ મેદનું આવરણ ચેતાકોષમાં હોતું નથી અને જે જગ્યાએ મેદનું આવરણ નહીં હોય એને આપણે રેનવીયરની ગાંઠ તરીકે ઓળખીએ છીએ. રેનવીયરની ગાંઠ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા સીધો જ જવાબ આપણને મળી જાય છે મિત્રો કે પરિવર્તી ચેતાના કેટલાક સ્થાનોએ મેદીય પદાર્થને અભાવ ધરાવતા, મેદીય પદાર્થનો અભાવ ધરાવતા વિસ્તાર કયા નામથી ઓળખાય છે? તો રેનવીયરની ગાંઠ તરીકે ઓળખાય છે. 114 માં બી જવાબ. 115 માં છે કે મેરીને ઇન્ટરવ્યુ આપવાનો છે પણ ઇન્ટરવ્યુની 5 મિનિટ પહેલા તેણીને પરસેવો થાય છે, હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસનો દર વધવાના વગેરે લક્ષણો જોવા મળે છે. તેની બેચેની માટે કયો અંતઃસ્રાવ જવાબદાર હોઈ શકે? તો મિત્રો અહીંયા મેરી જ્યારે પણ ઇન્ટરવ્યુ આપવા જાય છે તો ઇન્ટરવ્યુના કારણે પોતે કેમ કે એક માહોલથી ગભરાય છે અને જ્યારે ગભરાવાનું થાય એટલે શરીર લડોયા ભાગોની સ્થિતિમાં આવી જાય અને આ સ્થિતિ દરમિયાન તમને ખ્યાલ છે એમ કે એડ્રેનલ ગ્રંથિ સક્રિય થઈ અને એડ્રેનાલિન નોર એડ્રેનાલિનનો સ્રાવ કરતી હોય છે. તો અહીંયા જવાબ સી આપણને મળશે કે મેરીના ઇન્ટરવ્યુના સમયે એના શરીરમાં એડ્રેનાલિન નોર એડ્રેનાલિન ગ્રંથિનો સ્રાવ, એડ્રેનાલિન નોર એડ્રેનાલિન અંતઃસ્રાવ કે જે એડ્રેનલ ગ્રંથિમાંથી સ્રાવ થાય છે એ વધી જાય છે, જેના કારણે એને પરસેવો અને અન્ય બેચેનીના લક્ષણો જોવા મળે છે. એટલે 115 ના અંદર આપણને જવાબ મળે છે સી. 116 માં જોઈએ તો વિધ્રુવીકરણ અવસ્થામાં ચેતાતંતુના રસતંતુની બહારની બાજુ ધન વીજભાર અને અંદરની બાજુ ઋણ વીજભાર હોય છે. મિત્રો આપણને ખ્યાલ છે કે ચેતાક્ષમાં શરૂઆતમાં બહારની બાજુ ધન, અંદરની બાજુ ઋણ હોય, જેને ધ્રુવીકરણની સ્થિતિ કહેવાય. વિધ્રુવીકરણની સ્થિતિમાં અંદરની બાજુ ઋણ હોય છે અને બહારની બાજુ અંદરની બાજુ ધન હોય છે અને બહારની બાજુ ઋણ હોય છે, જેને વિધ્રુવીકરણની સ્થિતિ કહેવાય. અને ફરીથી પાછું આ બહારની બાજુ ધન,
અને અંદરની બાજુ ઋણ થઈ જાય એટલે ફરીથી એને પુનઃ ધ્રુવીકરણની સ્થિતિ કહેવાય છે. તો અહીંયા મુદ્દો છે કે વિધ્રુવીકરણ અવસ્થામાં, મતલબ વિધ્રુવીકરણ અવસ્થામાં ચેતાતંતુના રસ સ્તરની બહારની બાજુ, હવે ચેતાતંતુ રસ સ્તરની બહારની બાજુ એટલે કે આ બહારની બાજુ, અહીંયા બહારની બાજુ ધન વીજભારિત હોય છે. તો મિત્રો અહીંયા ધન વીજભારિત હોતા નથી, અહીંયા ઋણ વીજભારિત હોય છે. તો વિધાન છે એ ખોટું છે. આગળ કારણ છે કે વિધ્રુવીકરણ અવસ્થામાં ચેતાતંતુના રસ સ્તરની સોડિયમ આયન માટે પ્રવેશશીલતા વધતી હોવાથી રસ સ્તરમાંથી Na+ બહાર જાય છે અને K+ અંદર આવે છે. મિત્રો વિધ્રુવીકરણના અંદર પટલની પ્રવેશશીલતા વધે છે સોડિયમ માટે, પણ સોડિયમ અહીંયા અંદરથી બહાર નહીં જાય, બહારથી અંદર આવે છે. તો વિધાન અને કારણ બંને ખોટા છે. એટલે અહીંયા જવાબ 117 માં આપણને મળી જાય છે ડી. 116 માં જવાબ આપણને મળે છે ડી, કે એ વિધાન અને આર બંને ખોટા છે. અહીંયા ક્વેશ્ચન નંબર 117 તરફ હવે આપણે આગળ વધીશું. 117 માં પણ વિધાન છે કે ચેતોપાગમમાં ઉર્મિવેગના વહનની દિશા નક્કી હોતી નથી. ચેતોપાગમમાં ઉર્મિવેગના વહનની દિશા નક્કી હોતી નથી. કારણ છે શિખાતંતુ ચેતાપ્રેષક દ્રવ્યનો સ્રાવ કરી શકતા નથી. મિત્રો આ પ્રશ્ન સમજવા જેવો છે. કહેવા શું માંગે છે આર્યવા કે અહીંયા એક ચેતાકોષ છે, માની લ્યો આ જે ચેતાકોષ છે એક ચેતાકોષ ચેતોપાગમ ગાંઠ, એક આ બીજો ચેતાકોષ છે જેનો આ શિખાતંતુનો ભાગ છે. અહીંયાથી ઉર્મિવેગનું વહન ધીમે આગળ થશે. હવે ચેતોપાગમમાં જ્યારે ઉર્મિવેગ આવે છે ત્યારે એસિટાઇલ કોલાઇન નામના અંતઃસ્રાવનો સ્રાવ થાય છે. સ્રાવ થઈ ગયા પછી એસિટાઇલ કોલાઇન નામના ચેતાપ્રેષક દ્રવ્યનો, અંતઃસ્રાવ નહીં પણ ચેતાપ્રેષક દ્રવ્યનો સ્રાવ થાય છે. આ ચેતાપ્રેષક દ્રવ્યનો સ્રાવ થાય એટલે અહીંયા પટલમાં રહેલા ગ્રાહી અણુઓ આ દ્રવ્યને પકડે છે, એટલે કે ગ્રહણ કરે છે, અને બીજા ચેતાકોષમાં પ્રથમમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિવેગ સર્જાય છે અને આગળ વહન થશે એમ કહેવાય. પણ બને છે એવું કે અહીંયા વિધાન છે કે ચેતોપાગમમાં ઉર્મિવેગના વહનની દિશા નક્કી હોતી નથી. તો મિત્રો આ મુદ્દો સાચો છે, કેમ કે ચેતોપાગમમાં ઉર્મિવેગના વહનની દિશા મતલબ અહીંયા ઘણા બધા ચેતાતંતુઓનું એક જાળું છે. તો એ કયા ચેતાકોષના અંદર એની ઉર્મિવેગ મૂકે છે એ નિર્ણય કયો ચેતાકોષનો શિખાતંતુ ઉર્મિવેગના જે ચેતાપ્રેષક દ્રવ્ય છે એને ગ્રહણ કરશે એના આધારે હોય છે. તો અહીંયા આનું જે વહન છે એકમાંથી બીજા ચેતાકોષમાં થાય એ વહનની દિશા નક્કી હોતી નથી. કેમ નથી નક્કી હોતી? તો કે શિખાતંતુઓ ચેતાપ્રેષકનો દ્રવ્યનો સ્રાવ કરી શકતા નથી. મિત્રો અહીંયા જે શિખાતંતુ છે તો શિખાતંતુ જોડે જે ગ્રાહી એકમ છે ચેતાપ્રેષક દ્રવ્યને ગ્રહણ કરશે, કોઈ ચેતાપ્રેષક દ્રવ્યનો સ્રાવ નહીં કરે. જો એ સ્રાવ કરતા હોત તો વહનની દિશા ચોક્કસ હોય કે એકમાંથી બીજામાં, બીજાથી ત્રીજામાં, અને સીધું વહન થઈ શકત. પણ કેમ કે અહીંયા એકમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિવેગને વહન કરાવવા માટે જે આગળનો ચેતાકોષ છે પૂર્વ ચેતાકોષ, એને પશ્વ ચેતાકોષના જે ગ્રાહીઓ છે એને ચેતોપ્રેષક દ્રવ્ય વડે જોડાવવું પડે, અને તો જ એમાં પ્રથમમાંથી બીજામાં ઉર્મિવેગ આગળ આવશે અથવા ગ્રહણ થશે, નકા થશે નહીં. તો અહીંયા બંને વિધાન અને કારણ સાચા છે, અને વિધાન છે કારણ છે એ વિધાનની સમજૂતી છે એમ કહેવાય. એટલે જવાબ અહીંયા આપણને મળે છે સી. 117 ના અંદર જવાબ આપણને મળે છે સી. ક્વેશ્ચન નંબર વાત કરીએ 118. 118 ના અંદર નીચે આપેલા અંતઃસ્રાવોની જોડીઓ પૈકી એક
કે જેવો સરળતાથી લક્ષ્ય કોષના કોષરસ પટલ દ્વારા પસાર થઈ તેની અંદર ગ્રાહી અણુ બાંધે છે, ઘણું ખરું કોષ કેન્દ્રમાં. તો મિત્રો તમને ખ્યાલ છે અહીંયા અંતઃસ્રાવો જે પ્રોટીનયુક્ત હોય છે, અંતઃસ્રાવમાં જે પ્રોટીનયુક્ત અંતઃસ્રાવ હોય છે એ કોષરસ પટલનું જે ભાગ છે એમાં જે ગ્રાહી રિસેપ્ટર આવેલા હોય એની સાથે આ પ્રોટીન અંતઃસ્રાવો જોડાય છે. પણ જે અંતઃસ્રાવો ચરબીના બનેલા છે અથવા તો સ્ટીરોઇડલ અંતઃસ્રાવો છે એ કોષના અંદર સીધા જ કોષ કેન્દ્રમાં દાખલ થશે અને ડીએનએ ઉપર પોતાની અસર કરી અને ડીએનએ દ્વારા પોતાનું કાર્ય કરાવશે અથવા તો અંતઃસ્રાવ પોતે ડીએનએ ઉપર અસર કરી અને કાર્ય કરશે એમ કહેવાય. તો અહીંયા આપેલામાંથી કયા અંતઃસ્રાવો છે કે જે સીધા જ કોષ કેન્દ્રમાં જશે અને પોતે અસર આપશે? તો સ્ટીરોઇડલ પ્રકારના આપે તો સ્ટીરોઇડલ પ્રકારના તમે જોઈ શકો કોર્ટિસોલ અને ટેસ્ટોસ્ટેરોન બે એવા અંતઃસ્રાવો છે જે સીધા જ કોષ કેન્દ્ર ઉપર કાર્ય કરી અભિવ્યક્ત થાય છે. તો અહીંયા કોર્ટિસોલ અને ટેસ્ટોસ્ટેરોન આવશે. તો ઓક્સિટોસિન, સોમેટોસ્ટેટિન, થાઇરોક્સિન, ઇન્સ્યુલિન ગ્લુકાગોન તો મોસ્ટ ઓફ પ્રોટીનના બનેલા છે, આયોડોથાયરોનિનના બનેલા છે. તો આ બંને અંતઃસ્રાવો એ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય છે. પણ જે સ્ટીરોઇડ અંતઃસ્રાવો છે એ સીધા જ ગ્રાહી કોષના અંદર આવેલા જે કોષ કેન્દ્રીય રિસેપ્ટર હોય એની સાથે જોડાઈ ડીએનએ ઉપર કાર્ય કરી અને પોતે અભિવ્યક્ત થતા હોય છે. તો જવાબ અહીંયા કોર્ટિસોલ અને ટેસ્ટોસ્ટેરોન આવશે, એટલે કે ડી જવાબ આવે છે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 119માં. તો ગ્લુકાગોન અંતઃસ્રાવ માટે નીચેનામાંથી શું સાચું છે? તો ગ્લુકાગોન અંતઃસ્રાવ તમને ખ્યાલ છે એમ કે સ્વાદુપિંડના આલ્ફા કોષોમાંથી ગ્લુકેગોન અંતઃસ્રાવનો સ્રાવ થાય છે અને બીટા જે કોષો છે એ ઇન્સ્યુલિનનો સ્રાવ કરે છે. ગ્લુકાગોન અંતઃસ્રાવ શું કરે છે? તો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, જ્યારે ઇન્સ્યુલિન છે શું કરે છે? રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાનું કામ કરે. જો મિત્રો એક વધારે છે એક ઘટાડે છે. તો હવે આપણે મુદ્દો જોઈએ શું કહે છે કે ઇન્સ્યુલિનથી વિરુદ્ધ અસર દર્શાવે. તો આ ઇન્સ્યુલિનથી વિરુદ્ધ અસર દર્શાવે છે કેમ કે ઇન્સ્યુલિન છે એ રુધિરનું ગ્લુકોઝનું પ્રમાણ રુધિરમાં ઘટાડવાનું કામ કરે છે, જ્યારે ગ્લુકેગોન છે એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું કામ કરે છે. ચલો એ ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ કરે છે તો એનું મતલબ એના વિશે સાચો મુદ્દો ન હોઈ શકે. ડાયાબિટીસના દર્દીને અપાય છે ના, ડાયાબિટીસના દર્દીને આપણે ગ્લુકેગોન નથી આપતા, શું અપાય છે? ઇન્સ્યુલિન અપાય છે. સ્વાદુપિંડના બીટા કોષો ઉત્પન્ન કરે તો ના, સ્વાદુપિંડના બીટા કોષોની આલ્ફા કોષો ઉત્પન્ન કરે છે. તો અહીંયા 119ના અંદર જવાબ આપણને મળી જાય છે એ. તો એ ઓપ્શન છે એના માટે સાચો છે. વાત કરીએ આગળ. અયોગ્ય વિધાન ને ઓળખો, મતલબ વિધાન યોગ્ય નથી એવા વિધાનને આપણે ઓળખવાનું છે. આલ્ડોસ્ટેરોન મુખ્ય મિનરેલો કોર્ટિકોઇડ્સ છે. તો મિત્રો આ વિધાન સાચું છે, અયોગ્ય નથી, યોગ્ય છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ ગ્લુકોનિયોજિનેસિસ, લિપોલાઇસિસ, પ્રોટીઓલાઇસિસની ક્રિયાને ઉત્તેજે છે. તો આ પણ સાચું છે. એ ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે ગ્લુકોનિયોજિનેસિસ, લિપોલાઇસિસ, પ્રોટીઓલાઇસિસ ની ક્રિયાને ઉત્તેજે છે. એના બધાનું મુખ્ય કાર્યમાં પોતે ગ્લુકોઝનું સંશ્લેષણ કરવામાં જવાબદાર વધારે છે. કોર્ટિસોલ એ રક્તકણનું ઉત્પાદન ઘટાડે છે. મિત્રો કોર્ટિસોલ છે એ ગ્લુકોકોર્ટિકોઇડ્સનું એક ઉદાહરણ છે જે રક્તકણનું ઉત્પાદન ઘટાડતો નથી, રક્તકણનું ઉત્પાદન વધારે છે. તો અહીંયા જે આ વિધાન છે એ યોગ્ય છે નહીં, એટલે અહીંયા સી યોગ્ય નથી. જવાબ આપણને સી મળે છે. ચલો ગ્લુકાગોન છે એ હાઇપર કેલ્સિયમિક અંતઃસ્રાવ છે. તો હા, એ હાઇપર કેલ્સિયમિક અંતઃસ્રાવ છે કેમ કે રુધિરના અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. એટલે 120ના અંદર જવાબ આપણને મળે છે સી. વાત કરીએ 121માં. તો 121ના અંદર ધોરણ 12નો ક્વેશ્ચન છે કે બિંદુવત વિકૃતિ, જેનું અંગ્રેજી છે પોઈન્ટ મ્યુટેશન, એ ખાલી જગ્યામાં બદલાવ છે.
મિત્રો પોઈન્ટ મ્યુટેશન કોના કારણે થતું હતું? તો ઓપ્શન ચેક કરીએ કે ઉમેરો થવાના કારણે ડીએનએ બે બેઝ જોડમાં, મતલબ ડીએનએ હોય એમાં બે બેઝ જોડમાં ઉમેરો થાય, એના કારણે થાય છે? ના, ડીએનએમાં બે બેઝ જોડમાં ઉમેરો થવાના કારણે નહીં, ડીએનએમાં એક બેઝ જોડમાં બદલાવ થવાના કારણે થાય છે. એટલે બે શબ્દના કારણે એ જવાબ નહીં આવે. મેસેન્જર આરએનએમાં સમગ્ર બેઝની જોડની ક્રમમાં ફેરફાર થવાના કારણે, તો ના, એ પણ નથી. દૂર થવાના કારણે ડીએનએ ની 3 બેઝ જોડમાં, મતલબ ડીએનએ માંથી 3 બેઝ જોડ દૂર થાય છે, તો 3 નથી, તો તે પણ નહીં આવે. ડીએનએ ના એક બેઝ જોડમાં ફેરફારના કારણે, તો આ ડીએનએ ના એક બેઝ જોડમાં ફેરફાર થવાના કારણે રોગ થઈ છે. એટલે 121 ના અંદર જવાબ આવે છે ડી. 122 માં વાત કરીએ તો વટાણાના છોડના બધા જ આપેલ લક્ષણો વિષમયુગ્મી સ્થિતિમાં તેમને અભિવ્યક્ત કરે છે, સિવાય કે, મતલબ અહીંયા જેટલા પણ મેન્ડલે લક્ષણો લીધા હતા એ લક્ષણો તમને અહીંયા ઓપ્શનમાં આપ્યા છે. મિત્રો, લક્ષણોમાં કયું પ્રભાવી લક્ષણ છે, કયું પ્રચ્છન્ન લક્ષણ છે, એ તમને ખ્યાલ જ હશે. અહીંયા કયું લક્ષણ એવું છે જે વિષમયુગ્મી સ્થિતિમાં અભિવ્યક્ત કરે? જો તમને ખ્યાલ છે કે કોઈ પણ લક્ષણ હોય એમાં વિષમયુગ્મી સ્થિતિમાં અભિવ્યક્ત થવા માટે એક લક્ષણ પ્રભાવી, એક કારક પ્રભાવી ને બીજું પ્રચ્છન્ન હોય તો જ વિષમયુગ્મી સ્થિતિમાં એનું જે અભિવ્યક્તિ છે એ થશે. તો અહીંયા તમે જુઓ કે ચપટો સિંગનો આકાર, મિત્રો ચપટો સિંગનો આકાર છે એ પ્રચ્છન્ન લક્ષણ છે. અને જ્યારે પણ પ્રચ્છન્ન લક્ષણ હોય ત્યારે એક પ્રભાવી જનીન અને એક પ્રચ્છન્ન લક્ષણ બંને વિષમયુગ્મી, મતલબ બંને સાથે આવે એટલે વિષમયુગ્મી. આ બંને સાથે આવે ત્યારે પ્રચ્છન્ન ક્યારે અભિવ્યક્ત થઈ શકશે નહીં. એટલે ચપટો સિંગનો આકાર વિષમયુગ્મી સ્થિતિમાં અભિવ્યક્ત થતો નથી. હા, સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં અભિવ્યક્ત થશે, વિષમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં અભિવ્યક્ત થતો નથી. લીલો સિંગનો રંગ, શું આ જવાબ આવી શકે? તો લીલો સિંગનો રંગ એ પ્રભાવી લક્ષણ છે, અને પ્રભાવી લક્ષણમાં એક પ્રચ્છન્ન હોય ને બીજો પ્રભાવી હોય તો હા, એ પ્રભાવી સ્થિતિ વિષમયુગ્મીમાં અભિવ્યક્ત થાય છે. તો જવાબ આપણને અહીંયા મળી જાય છે બી. 122 ના અંદર બી જવાબ. ચલો, સીમાં અક્ષીય પુષ્પનું સ્થાન, તો આ પણ પ્રચ્છન્ન લક્ષણ છે. લીલા રંગના બીજ, આ પણ પ્રચ્છન્ન લક્ષણ છે. તો જેટલા પણ પ્રચ્છન્ન લક્ષણ છે વિષમયુગ્મી સ્થિતિમાં અભિવ્યક્ત નહીં થાય, માત્ર ને માત્ર પ્રભાવી સ્થિતિમાં જ અભિવ્યક્ત થાય. 122 ના અંદર જવાબ મળે છે આપણને બી. 123 ની વાત કરીએ તો F1 દ્વિસંકરિત માખી સમાવેશિત કસોટી સંકરણમાં પુનઃ સંયોજિત પ્રકાર સંતતિ કરતા પિતૃ પ્રકારની સંતતિ વધુ નિર્માણ પામે. આ દર્શાવે છે, મતલબ આ શું દર્શાવે છે? તો અહીંયા મિત્રો સ્પષ્ટ આપ્યું છે કે F1 માં સંકરિત માખી, દ્વિસંકરિત માખી છે, મતલબ બે માખીઓનું સંકરણ બે લક્ષણને લઈને કર્યું છે, નર અને માદાનું. એમાં પુનઃ સંયોજિત પ્રકારની સંતતિ કરતા પિતૃ પ્રકારની સંતતિ વધુ નિર્માણ પામે છે. મિત્રો, જ્યારે પણ પિતૃ પ્રમાણ વધારે નિર્માણ પામે ત્યારે સમજી લેવાનું કે જનીનો હંમેશા સંલગ્નતા બતાવે છે. તો અહીંયા ઓપ્શનમાં જોઈએ કે બે જનીનો સંલગ્ન છે અને સમાન રંગસૂત્ર પર હાજર છે, તો આ એ સાચું છે. એટલે 123 માં જવાબ એ હશે. એક કરતા વધારે જનીનો દ્વારા બે લક્ષણો નિયંત્રિત થાય, તો ના, એ બહુજનીનિક વારસામાં આવશે. બે જનીન બે અલગ અલગ ઉપર હોય, તો ના, બે જનીન એક જ ઉપર હોય તો જ આવી સ્થિતિ બને. અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રો અલગ થવામાં નિષ્ફળ ગયા? ના, અર્ધીકરણમાં રંગસૂત્રો તો અલગ થાય જ છે. હા, અહીંયા અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રો પર આવેલા જનીનો જો નિષ્ફળ ગયા હોય એવું હોત તો ડી જવાબ આવી શકત, પણ રંગસૂત્રો નિષ્ફળ જતા નથી, જનીનો નિષ્ફળ જાય છે. એટલે જવાબ આપણને અહીંયા 123 ના અંદર મળે છે એ. 124 માં લખ્યું છે કે એક જનીન પ્રભાવી હોવાનું મનાય. જો મતલબ એક જનીન છે પ્રભાવી ક્યારે બને? તો તેની અસર માત્ર સમયુગ્મી અવસ્થામાં જ દર્શાવે? ના, પ્રભાવી જનીન, માની લો કે આ કેપિટલ ટી પ્રભાવી જનીન છે, સ્મોલ ટી પ્રચ્છન્ન જનીન છે, તો આ કેપિટલ ટી શું ખાલી કેપિટલ ટી હોય ત્યારે જ અસર બતાવે છે? ના,
એ કેપિટલ ટી સ્મોલ ટી હોય તો પણ અસર બતાવશે જ, કેમ કે પ્રભાવી છે ને, પ્રચ્છન્ન એની અસરને દબાવી નાખે છે. તો તેની અસર માત્ર સમયુગ્મી અવસ્થામાં જ દર્શાવે તો ના, એ નહીં આવે, એ વિષમયુગ્મી અવસ્થામાં પણ દર્શાવી શકે છે. તે માત્ર વિષમયુગ્મી સ્થિતિમાં જ વ્યક્ત થાય ના, એવું પણ નથી, તે સમયુગ્મીમાં પણ પોતાની અસર દર્શાવી શકે છે. તે સમયુગ્મી વિષમયુગ્મી બંને સ્થિતિમાં વ્યક્ત થાય તો હા, અહીંયા જવાબ આપણને મળે છે સી, 124 સી. તે સમયુગ્મી અને વિષમયુગ્મી બંને સ્થિતિમાં અભિવ્યક્ત થઈ શકે. ડી છે તે ક્યારે પણ સ્થિતિમાં અભિવ્યક્ત થતું નથી તો ના, આ તો જવાબ પણ નહીં આવે. ક્લિયર? હવે આવે છે 125. 125 ના અંદર બે વિધાન આપ્યા છે કે મધમાખી દાદા ધરાવતી નથી, આથી પૌત્ર ધરાવી શકે નહીં, પણ પિતા ધરાવે અને પુત્ર ધરાવી શકે. તો અહીંયા મધમાખી મતલબ અહીંયા માદાની વાત છે. આપણને ખ્યાલ છે કે માદા માખી એ 32 રંગસૂત્રો છે, નર માખી એ 16 રંગસૂત્રો છે. જ્યારે જન્યુઓ બને ત્યારે 16 અંડકોષ બને છે અને આમાંથી સમવિભાજન દ્વારા 16નો શુક્રકોષ બને છે. અંડકોષ ને શુક્રકોષનું જો ફલન થાય તો શું બનશે? માદા બનશે. જ્યારે અંડકોષનું અસંયોગી જનન થાય ત્યારે શું બને? નર. તો નરને પુત્ર કે પિતા નથી, પણ નરને પૌત્ર દાદા છે. અહીંયા જે માદા છે, માદા વિશેની વાત છે કે મધમાખી દાદા ધરાવતી નથી, મતલબ મધમાખીને દાદા નહીં હોય, આથી પુત્ર ધરાવી શકે નહીં, પણ પિતા ધરાવે છે અને તે પુત્ર ધરાવી શકે છે. અહીં માદા માખી બે અંડકોષ બનાવશે. અહીંયા તમે જુઓ કે જો અંડકોષનું ફલન શુક્રકોષ સાથે થાય છે તો માદા માખી બને છે. તો માદા માખીને ફાધર છે એટલે કે એના પિતા છે, પણ પિતાને કોઈ પિતા નથી હોતા એટલે દાદા એ ધરાવશે નહીં. હવે માદા માખી જો દાદા નહીં ધરાવે તો ઓબ્વિયસ છે એ પૌત્ર પણ એનો કોઈ થશે નહીં. તો જે વિધાન છે પહેલું 125 નંબરનું કે મધમાખી દાદા ધરાવતી નથી, આથી પુત્ર ધરાવી શકે નહીં, પણ પિતા અને પુત્ર ધરાવે. જો એના પિતા હતા અને આ મધમાખી તમે જુઓ તો એનો પુત્ર પણ છે, કેમ કે આ મધમાખીમાંથી અહીંયાથી આ નર બન્યો એનો પુત્ર છે. તો પિતા અને પુત્ર માદા મધમાખી ધરાવી શકે પણ પૌત્ર કે દાદા નથી ધરાવતા. અહીંયા આ જે વિધાન છે એ વિધાન સાચું છે. વિધાન બે છે કે વોલ્ટર સટન અને થિયોડોર બોવેરીએ નોંધ્યું કે જનીનોની વર્તણૂક સમભાજન અને અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની વર્તણૂકને સમાન છે. તો ભાઈ વિધાન બે છે એ પણ સાચું છે, કેમ કે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ આપ્યો તો એ આ બેઠો મુદ્દો છે કે જનીનોની વર્તણૂક એ રંગસૂત્રોની વર્તણૂકને બરોબર છે. પણ અહીંયા વોલ્ટર સટને આપેલું આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ અને મધમાખીમાં થતું લિંગ નિશ્ચયન અથવા મધમાખી વાળો જે મુદ્દો છે એને કોઈ લેવા દેવા લાગતું વળગતું નથી. એટલે અહીંયા સી જવાબ મળી શકે કે એ ને આ બંને સાચા, પણ આર એની સમજૂતી નથી. એટલે 125 ના અંદર આપણને જવાબ સી મળે છે. વાત કરીએ 126 કે મનુષ્યમાં બહુજનનિક વારસો કયો છે? તો મનુષ્યમાં બહુજનનિક વારસો તમને ખ્યાલ છે એમ બે, એક તો માનવમાં ઊંચાઈનું જે લક્ષણ છે એ, અને માનવમાં ત્વચાનો જે રંગ નક્કી કરે છે, આ બંને લક્ષણ બહુજનનિક વારસાના કારણે છે. તો ઓપ્શનમાં અહીંયા ઊંચાઈ તો નથી આપી પણ માનવના ત્વચાનો રંગ આપ્યો છે. એટલે 126 ના અંદર આપણને જવાબ મળી જાય છે એ કે બહુજનનિક વારસાનું ઉદાહરણ કયું? તો બહુજનનિક વારસાનું ઉદાહરણ એ માનવમાં ત્વચાનો રંગ નક્કી કરતો વારસો. આગળ જો વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 127
127 તરફ જોઈએ. ક્વેશ્ચન નંબર 127 માં છે કે કેટલાક કીટકોમાં ચોક્કસ કોષ કેન્દ્રીય રચના ફક્ત 50% શુક્રકોષ ધરાવે. મતલબ કેટલાકના અંદર કોષ કેન્દ્રમાં તમને 50% કોષ કેન્દ્રીય રચના જોવા મળશે, જ્યારે આ રચના 50% અન્યમાં અભાવ હોય છે. તેમણે આ રચનાને શું નામ આપ્યું? મતલબ કેટલાક શુક્રકોષમાં 50% રચના હોય, કેટલાક શુક્રકોષના રચના હોતી નથી. મિત્રો આ રચના એટલે એક્સ કાય હતું ને ફાઇનલી એને આપણે એક્સ રંગસૂત્ર તરીકે કહેતા હતા. તો અહીંયા એક્સ કાય જવાબ આવશે 127 માં. 128 ના અંદર બે વિધાન છે કે જનનિક વિધે બે છોડનું સંકરણ કર્યું, 50% ઊંચા છોડ ને 50% વામન સંતતિ મળે છે, એટલે કે નીચી મળે. કારણ તે મેન્ડેલિયન નિયમને અનુસરે છે, કેમ કે એક પિતૃ છોડ વિષમ યુગ્મી હોય. માની લો આપણે કે અહીંયા બે પિતૃ છે, બે પિતૃમાં એક પિતૃ પ્રચ્છન્ન વામન છે, બીજો પિતૃ વિષમ યુગ્મી ઊંચો છે, એક નીચો. હવે આમાંથી જન્યુઓ બહાર પાડીએ તો કેપિટલ ટી સ્મોલ ટી, અહીંયાથી સ્મોલ ટી ને સ્મોલ ટી. આગળ વાત કરીએ તો કેપિટલ ટી અને સ્મોલ ટી નું જોડાણ, અહીંથી કેપિટલ ટી ને સ્મોલ ટી નું જોડાણ, તો આ બંને છોડ ઊંચા થશે. સ્મોલ ટી નું જોડાણ, અહીંથી સ્મોલ ટી નું જોડાણ, તો આ બંને છોડ નીચા થશે. મતલબ 50% ઊંચા થાય, 50% નીચા થાય છે. તો અહીંયા 50% ઊંચા ને 50% નીચા થવાનું કારણ એ હતું કે એક પિતૃ છોડ વિષમ યુગ્મી હોવો જોઈએ અને એક પિતૃ છોડ સમયુગ્મી છે. તો અહીંયા લખ્યું છે કે એ ને આર બંને સાચા, તો આ એ ને આર બંને સાચા છે, કેમ કે એ ને આર કારણને અનુલક્ષીને વિધાન સાચું જ પડવાનું છે. આર એની સમજૂતી છે, તો અહીંયા જવાબ આવશે બી, કે એ ને આર બંને સાચા છે ને આર એની સમજૂતી છે. તો જવાબ 128 માં બી. 129 માં છે કે યુગલના માતા પિતા સમાન રુધિર જૂથ જેમ કે એબી અને ઓ અનુક્રમે ધરાવે છે. મતલબ એક યુગલના માતા પિતા છે, એક યુગલ છે, એમાં માતા પિતા એકમાં એબી છે, બીજામાં ઓ છે. હવે એબી ના જનીન પ્રકાર જો લખીએ તો આઈએ આઈબી થાય, ઓના જનીન પ્રકારમાં બંને સ્મોલ આઈ આવે. તો આ યુગલના બાળકોમાં કયું રુધિર જૂથ હોવાની સંભાવના છે? તો મિત્રો સંભાવના જો નક્કી કરીએ તો આઈએ સ્મોલ આઈ મતલબ એ ગ્રુપ હોઈ શકે, આઈબી સ્મોલ આઈ મતલબ બી ગ્રુપ હોઈ શકે. તો કા એ હશે કા બી હશે. તો એ જવાબ છે ફક્ત એ અથવા બી, બીજું કોઈ હોઈ શકે નહીં. એટલે 129 માં આપણને બી જવાબ મળે છે. 130 માં છે કે નીચેના તમામ એ ડ્રોસોફિલાને જનનિક અભ્યાસ માટે યોગ્ય દ્રવ્ય તરીકે ઉપયોગ થવાના કારણો છે, સિવાય કે. તો ડ્રોસોફિલાના જનનિક અભ્યાસ માટે મોર્ગને એનો ઉપયોગ કરેલો. તો કેમ કરેલો? તો એના કેટલાક કારણો હતા. આમાંથી એક કારણ એવું છે જેનો ઉપયોગ પ્રયોગશાળામાં મધમાખીનો પ્રયોગ જે કરવા માટે મધમાખીનો ઉપયોગ કર્યો છે, એના કેટલાક કારણોમાં એક કારણ એવું બતાવેલું છે કે જેનો ઉપયોગ કર્યો હતો નહીં. મતલબ એ કારણ હોય કે ન હોય કોઈ ફરક નહીં પડે. તો અહીંયા તમે જુઓ કે તેને સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાય, તો આ તો કારણ હતું જેના કારણે મોર્ગને ડ્રોસોફિલાનો ઉપયોગ કર્યો હતો. નરે માદા કરતા મોટો હોય છે, ભાઈ નરે માદા કરતા મોટો હોય એવું કોઈ કારણ મેન્શન છે નહીં. એટલે જવાબ અહીંયા આપણને બી મળી જાય છે. તો સરળતાથી નિહાળી શકાય તેવી આનુવંશિકતાની વિવિધતાની હાજરી હોવી, તો હા આ એક કારણ હતું કે જેના કારણે ઉપયોગ કર્યો હતો. એક સમાગમમાં વિશાળ સંખ્યામાં સંતતિનું નિર્માણ કરે છે, આ પણ કારણ સાચું છે. તો અહીંયા બી જે કારણ છે એ હતું નહીં ડ્રોસોફિલાને પ્રયોગને ઉપયોગ કરવા માટે. મતલબ અહીંયા આપણને જવાબ 130 માં બી મળે છે. 131 માં વાત કરીએ તો એબીએ જૂથના સંદર્ભે ખોટું વિધાન પસંદ કરો. ચલો વિધાન જોઈ લઈએ શું કહે છે. તે બહુવિધ વૈકલ્પિક કારકોનું નિયંત્રક છે. તો હા એ બહુવિધ વૈકલ્પિક કારકો એટલે કે બહુવિકલ્પિક કારકોનું પણ ઉદાહરણ છે, એ સાચું છે વિધાન. આપણે ખોટાને ધ્યાનમાં લેવાનું છે. તે સપ્રભાવિતા દર્શાવે છે. તો હા એ સપ્રભાવિતા પણ દર્શાવે છે.
કેમ કે કોઈના અંદર IA IB બંને કારકો હોય તો એનું બ્લડ ગ્રુપ બી AB બંને થઈ શકે છે. હવે વાત કરીએ કે માનવમાં સહપ્રભાવિતા સ્વરૂપીય પ્રકારીય રીતે છેડછાડ કરી શકાય તો ના માનવમાં સહપ્રભાવિતાના સ્વરૂપીય પ્રકાર વિશે છેડછાડ કરી શકાતી નથી. તો એ જવાબ નહીં આવે. મેન્ડલની આનુવંશિકતાના નિયમોને અનુસરે છે. ઉપરનામાંથી કેટલા વિધાનો સાચા છે? તો તે એટલે કોણ? તો એ બી હજુ તે મેન્ડલની આનુવંશિકતાના નિયમોને અનુસરે છે, મતલબ પ્રભુતાનો નિયમ વિશ્લેષણનો નિયમ અનુસરે છે. તો હા, એ પ્રભુતા અને વિશ્લેષણ બંનેના નિયમને અનુસરે છે. તો આ સોરી, તે મેન્ડલની આનુવંશિકતાના નિયમોને અનુસરે છે. તો મિત્રો, એ મેન્ડલની આનુવંશિકતાનો જે નિયમ હતો એમાં મેન્ડલના નિયમ એક પ્રભુતાનો નિયમ છે. એમાં એક મુદ્દો છે કે બે કારકોમાં જ્યારે વિષમયુગ્મી કારકો હોય ત્યારે પ્રભાવી કારક પ્રચ્છન્ન કારક ઉપર પોતાનું પ્રભાવિતા આપે છે. જ્યારે પ્રચ્છન્ન કારક એ પ્રચ્છન્ન રહે છે, મતલબ બેમાંથી એક જ અભિવ્યક્ત થાય છે, બીજો અભિવ્યક્ત થતો નથી. પણ તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે IA અને IB બંને કારકો કોઈ એક પિતૃમાં જાય છે તો એ દરમિયાન બંને કારકો પ્રભાવી થાય છે. બંને કારકો કેવા થાય છે? પ્રભાવી. અહીંયા કેમ કે IA પણ પ્રભાવી છે અને IB પણ પ્રભાવી છે, માટે બંને કારકો. પણ તમે જુઓ કે IA અને સ્મોલ I, IB અને સ્મોલ I, તો બંનેમાંથી કોણ પ્રભાવિત થશે? તો IA અને IB પ્રભાવિત થશે, સ્મોલ I પ્રભાવિત થશે નહીં. તો એ કેટલા એવા છે કે જેમાં એની જે અસર છે, સોરી જે વિધાનો છે એ ખોટા હોઈ શકે. તો અહીંયા આ જે છે કે મેન્ડલના આનુવંશિકતાના નિયમોને અનુસરે છે. તો મેન્ડલને પ્રભુતા પ્રચ્છન્નતામાં બાબતમાં આનુવંશિકતાના નિયમને અનુસરે છે. પણ મેન્ડલના નિયમ પ્રમાણે હંમેશા એક જનીનના બે કારકો હતા. અહીંયા તમે જોઈ શકો કે જનીન I છે એના બે કારક નથી, આઈના 3 કારક છે. મતલબ મેન્ડલે કીધું તું એમ કે કોઈ પણ એક જનીનના બે કારકો હોય અને બેમાંથી એક પ્રભાવી પ્રચ્છન્ન, બે પ્રભાવી અથવા બે પ્રચ્છન્ન હોઈ શકે. પણ અહીંયા કેમ કે અહીંના 3 કારકો છે એટલે મેન્ડલના આનુવંશિકતાના નિયમોને સંપૂર્ણપણે એ અનુસરતો નથી, એટલે આ વિધાન પણ ખોટું થાય. તો અહીંયા બે વિધાન સાચા છે, બે વિધાન ખોટા છે. સાચા વિધાનમાં તમે જોઈ શકો છો કે પહેલું અને બીજું સાચું છે, ખોટામાં ત્રીજું અને ચોથું જે છે એ ખોટું છે. તો અહીંયા ઓપ્શનના અંદર આપણે એક ચોથું છે અને એના સિવાય જોઈએ શું કહે છે. તો અહીંયા પહેલું અને બીજું એ સાચું, જ્યારે ત્રીજું અને ચોથું એ ખોટું છે. મિત્રો, કદાચ અહીંયા ક્વેશ્ચનના અંદર માનવમાં એબીઓ રુધિર જૂથ દરમિયાન ખોટું વિધાન લખ્યું છે, એની જગ્યાએ સાચું વિધાન આપણે પસંદ કરવાનું છે. તે પ્રશ્નપત્રમાં અહીંયા થોડી મિસ્ટેક છે ટાઈપિંગમાં, એટલે સાચું વિધાન પસંદ કરતા આપણને પહેલું અને બીજું બંને સાચા વિધાનો છે, જ્યારે ત્રીજું અને ચોથું એ ખોટા વિધાનો છે. તો જવાબ અહીંયા આપણને 131માં બી મળશે. 131ના અંદર જવાબ આપણને મળે છે બી. વાત કરીએ 132 નંબરનો ક્વેશ્ચન. તો 132માં પ્લિયોટ્રોપી એ ઘટના છે જેમાં શું થાય? મિત્રો, પ્લિયોટ્રોપી એક એવી ઘટના છે જેમાં એક જનીન એકથી વધારે અસરનું નિર્માણ કરે છે. એટલે અહીંયા એ જવાબ આપણને સીધો મળે છે કે એક જનીન જ્યારે એકથી વધારે અસરો આપે એટલે એને પ્લિયોટ્રોપી કહેવાય. બાકીના ઓપ્શનમાં છે કે એક લક્ષણ એકથી વધારે જનીન દ્વારા, તો ના, એ બહુજનીનિક વારસાનું ઉદાહરણ છે. જનીન અન્ય જનીનની હાજરીમાં પોતાને અભિવ્યક્ત નથી કરતું, તો ના, એવું પણ પ્લિયોટ્રોપીમાં નથી આવતું. જનીન ફક્ત અન્ય હાજરીની જ પોતાને અભિવ્યક્ત કરે છે, તો ના, એ પણ નથી. એટલે જવાબ અહીંયા આપણને 132માં એ મળે. 133ના અંદર જોઈએ તો આપણને એક ચાર્ટ આપે છે મિત્રો. આ ચાર્ટ શેનો છે એ આપણે ચેક કરવાનું છે. તો મિત્રો, અહીંયા
જે પણ ચાર્ટ આપ્યો છે એ બુકનો બેઠે બેઠો ચાર્ટ છે, પણ કદાચ આવા કોઈ ચાર્ટ પૂછાય તો આપણે કઈ રીતે એને ઓળખી શકીએ? તો જો અહીંયા કે તમને પહેલા બે પિતૃ આપ્યા છે, પિતૃભેડી પી. પિતૃભેડી પીને તમે જુઓ તો અહીંયા પિતૃભેડી જે પી છે, પીને તમે જુઓ તો બંને નોર્મલ છે, એટલે કે સામાન્ય છે. પણ એના પછી તમે જુઓ કે જેની સંતતિ છે એમાં એક નર છે એ રોગિષ્ટ બને છે અને એક માદા છે એ પણ રોગિષ્ટ બને છે. તો આનો મતલબ એ થયો કે આ બંનેના અંદર સમયુગ્મી જનીનો હોવા જોઈએ. કેમ કે માતા પિતા સામાન્ય છે પણ સંતતિ રોગિષ્ટ છે, એટલે માતા પિતા બંને વાહક હતા, એટલે આ સંતતિ કેવી બની? રોગિષ્ટ બની છે. અને એના પછી તમે જુઓ તો આ જે F1 પેઢી છે એમાં પણ લગ્ન ગ્રંથિથી બે લોકો જોડાયા, એમાં એક સંતાન પાછો રોગિષ્ટ બને છે. તો આ પણ કેવા હોવા જોઈએ? વાહક હોવા જોઈએ, અને ત્યારે જ આ રોગિષ્ટતા નકા થાય નહીં. અને આ બુકનો બેઠો ચાર્ટ તો જે સિકલ સેલ એનિમિયા બતાવે છે, તો અહીંયા સિકલ સેલ એનિમિયા તમને ખ્યાલ છે દૈહિક પ્રચ્છન્ન જનીન રોગ છે, એટલે કે દૈહિક રંગસૂત્રો ઉપર આવેલો પ્રચ્છન્ન જનીન. તો 133 અંદર તમને જવાબ મળી જાય છે પી. 134 વાત કરી કે પુરુષ કે જેના પિતા રંગગંધ હતા આને પરણે છે. મિત્રો બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ છે, ચલો જોઈએ, સોલ્વ કરીએ ને શું કહેવા માંગે છે આ. કે અહીંયા પુરુષ કે જેના પિતા રંગ હતા, જો એક પુરુષ છે, પુરુષ એટલે XY, એના પિતા રંગગંધ હતા, પિતામાં પણ XY હતો, અને વાય છે એ પુત્રમાં આવ્યો છે. તો એ લખીશું આ છે પુત્ર, આ છે પિતા. પિતા કેવા હતા? રંગગંધ. રંગગંધ એટલે સ્મોલ સી જનીન ધરાવતા હતા. તે આને પરણે છે જેની માતા રંગગંધ થઈ. હવે આ પુત્ર એક સ્ત્રીથી લગ્ન કરે છે જેની માતા રંગગંધ હતી. માતા રંગગંધનો મતલબ બંને સ્મોલ સી ધરાવે છે. તેમની પુત્રી રંગગંધ હોવાની શક્યતા કેટલી છે? હવે બંનેના લગ્નથી એક પુત્રીનો જન્મ થાય છે. પુત્રીમાં તમને ખ્યાલ છે એમ કે એક એક્સ પિતા તરફથી હશે, એક એક્સ માતા તરફથી. હવે પિતા તરફથી જે એક્સ હતો, કેમ કે પિતા જે આ પુત્ર છે, આ પુત્રના પિતા તરફથી તો એને વાય જ મળ્યો છે, એટલે પુત્રના અંદર એક્સ હતો એ માતાનો હતો, અને માતાનો એક્સ છે એ કેપિટલ છે, કેમ કે પુત્ર પોતે રોગિષ્ટ નથી. તો અહીંયા કેપિટલ એક્સ આવશે. જ્યારે એની જે સ્ત્રી છે, સ્ત્રીમાંથી એક સ્મોલ સી તો માતા તરફથી એને મળ્યો હશે, જે આગળ એની માતા રંગ હતી એમાંથી એક સ્મોલ સી તો મળ્યો છે, પણ બીજો એક્સ શું છે એ આપણને ખ્યાલ નથી. તો માની લ્યો કે આ સ્મોલ સી વાળો એક્સ આવે કે કેપિટલ સી વાળો એક્સ આવે, બંને કિસ્સામાં આ રંગગંધ થશે નહીં. એટલે અહીંયા કેટલો ચાન્સીસ હોય છે? તો 0% ચાન્સ છે કે પુત્રી રંગગંધ બનશે નહીં, કેમ કે પિતા છે, પુત્રીના જે પિતા છે એ એને બચાવી નાખે છે. એટલે અહીંયા 134 અંદર આપણને જવાબ મળે છે બી. 135 છે 135 કે અજ્ઞાત જનીન પ્રકારના જાંબલી પુષ્પોને, અજ્ઞાત જનીન પ્રકારના જાંબલી પુષ્પોને, મતલબ પુષ્પ કેવું છે? જાંબલી, જેનો જનીન પ્રકાર આપણને ખબર નથી, સફેદ પુષ્પો સાથે સંકરણ કરાવતા સંતતિમાં જાંબલી અને સફેદ સમાન પ્રમાણમાં જોવા મળે તો નીચેના વિધાનોને વાંચો. મિત્રો, આને અજ્ઞાતને આપણે સફેદ સાથે સંકરણ કરાવીએ છીએ તો આપણને 1:1 પ્રમાણ મળે છે, એટલે કે જાંબલી અને સફેદ સરખા પ્રમાણમાં મળે છે. તો મિત્રો, આ વિષમયુગ્મી પિતૃ હોવો જોઈએ. આ જે પિતૃ છે એ વિષમયુગ્મી હોવો જોઈએ. વિષમયુગ્મીનો મતલબ થાય છે એક પ્રભાવી જનીન છે અને એક પ્રચ્છન્ન જનીન, અને સફેદ તો પ્રચ્છન્ન હતો જ, એટલે કે બંને પ્રચ્છન્ન જનીન છે. તો મુદ્દા વાંચતા આપણને કેટલા મુદ્દામાં આમાં શું છે ચલો જોઈએ. કે નીચેના વિધાનોને વાંચો. શું કહે છે કે આને કસોટી સંકરણ કહેવાય, તો હા, આને કસોટી સંકરણ કહેવાય. અજ્ઞાત પુષ્પ સમયુગ્મી છે ને અજ્ઞાત પુષ્પ કયું હતું? તો વિષમયુગ્મી છે. અજ્ઞાત પુષ્પ વિષમયુગ્મી છે, હા એ છે વિષમયુગ્મી. આ કસોટી છોડની F2 પેઢી એ સ્વરૂપ પ્રકારના નિર્ધારણ માટે ઉપયોગી છે. તો હા મિત્રો, આ કસોટી F2 પેઢી એ સ્વરૂપ પ્રકારના નિર્ધારણ માટે નહીં, સોરી, અહીંયા જનીન પ્રકારના નિર્ધારણ માટે જવાબ આવશે, એટલે આ ખોટું છે. ચલો, કસોટી સંકરણમાં જાંબલી અથવા સફેદ પુષ્પો
સ્વસંકરણ સ્થાને બંને પ્રચ્છન્ન પિતૃ સાથે કરવું જોઈએ? ના, એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન પિતૃ સાથે કરવું જોઈએ, તો એ પણ ખોટું છે. તો ખોટા વિધાનોને પસંદ કરવાના છે. તો અહીંયા પહેલું અને ત્રીજું એ સાચા છે, જ્યારે બીજું, ચોથું અને પાંચમું ખોટા છે. તો અહીંયા બીજું, ચોથું અને પાંચમું વાળો ઓપ્શન છે ડી, જે ખોટા છે. એટલે આપણને જવાબ મળી જાય છે ડી. 135 ના અંદર જવાબ આવશે ડી. 136 માં વાત કરીએ તો એક સંકરણમાં નીચેનામાંથી કયું જોવા મળતું નથી? તો એક સંકરણના પ્રયોગના અંદર ચલો જોઈએ કે પિતૃક પ્રચ્છન્ન લક્ષણ F2 પેઢીમાં કોઈ પણ મિશ્રણ વિના અભિવ્યક્ત થાય. તો આ તો મિત્રો જોવા મળે છે આપણને. પિતૃક પ્રચ્છન્ન લક્ષણ F1 પેઢીમાં કોઈ પણ મિશ્રણ વિના અભિવ્યક્ત થાય છે? તો ના, પ્રચ્છન્ન પિતૃ એ F2 માં જ અભિવ્યક્ત થાય છે, F1 માં અભિવ્યક્ત થતું નથી. તો અહીંયા જવાબ આપણને 136 ના અંદર મળી જાય છે બી. ચલો પ્રભાવિતા F2 3:1 ના પ્રમાણમાં વર્ણવી શકાય? તો પ્રભાવિતા છે એ 3:1 ના પ્રમાણમાં વર્ણવી શકાય છે, કારણ કે સીમાં જુઓ તો 3:1 ના પ્રમાણમાં વર્ણવી શકાય છે, કારણ કે પ્રભાવિતામાં 3 ઊંચા હતા અને એક નીચો હતો. ઊંચાના અંદર કેપિટલ ટી ઊંચા, કેપિટલ ટી સ્મોલ ટી ઊંચા અને નીચામાં અંદર સ્મોલ ટી. તેના પછી ડી પણ જુઓ કે F2 માં જનીન પ્રકારનો ગુણોત્તર 1:2:1 છે, તો આ છે 1:2:1, કેમ કે 4 માંથી 1 મળતો તો ઊંચો, 4 માંથી 2 મળતા હતા નીચા, અને 4 માંથી 1 મળતો તો 4 માંથી 1 મળતો તો ઊંચો, જે સમયુગ્મી પ્રભાવી, 4 માંથી 2 મળતા હતા ઊંચા, જે વિષમયુગ્મી પ્રભાવી, અને 4 માંથી 1 આપણને નીચો મળે છે, જે સમયુગ્મી પ્રચ્છન્ન છે. તો આ પણ સાચું છે. તો અહીંયા એ, સી અને ડી સાચું છે, બી સાચું નથી, એટલે જવાબ આપણને મળે છે બી. 137 નંબરનો ક્વેશ્ચન, તો જોઈએ 137 નંબરનો ક્વેશ્ચન શું કહે છે. 137 નંબરના ક્વેશ્ચનમાં આપણે ચેક કરીએ તો અહીંયા પીળા બીજ સાથે ઊંચા છોડનું લીલા બીજ સંકરણમાં જનીનો શિથિલ જોડાયેલા હોય, શિથિલ એ ઢીલું જોડાણ, અને તો 137 નંબરનો ક્વેશ્ચન છે કે પીળા બીજ સાથે ઊંચા છોડનું લીલા બીજ સાથે ઊંચા છોડ સાથે સંકલન કરવામાં આવે તો F1 પેઢીમાં સંતતિના સ્વરૂપ પ્રકાર સંદર્ભે કયું સાચું છે? એમાં આ બાજુ આપણને ઊંચા અને લીલાનું પ્રમાણ આપ્યું છે, જ્યારે આ બાજુ બધા વામન અને લીલાનું પ્રમાણ આપ્યું છે. તો આ જે છે એ અહીંયાનું છે, ઊંચા અને લીલાનું પ્રમાણ. તો મતલબ અહીંયા ABCD માંથી કયું ઓપ્શન હોઈ શકે? તો જે ડાબી બાજુની કોલમ છે એ ઊંચા લીલા છે, જ્યારે જમણી બાજુ છે એ નીચા અને લીલાનું પ્રમાણ છે. ચલો આને ગણતરી કરીએ કે શું કહેવા માંગે છે આ. તો અહીંયા તમે જોઈ શકો છો કે શું કીધું છે, પીળા બીજ સાથે ઊંચા છોડ. માની લો કે આ પીળા બીજ છે, એની સાથે ઊંચા છોડ એટલે કેપિટલ વાય સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ વાય સ્મોલ વાય નું સંકરણ આપણે કોની સાથે કરવાનું છે? તો લીલા બીજ ઊંચા છોડ સાથે. હવે લીલા બીજ ઊંચા છોડ એટલે તમે જોઈ શકો કે લીલા બીજ ઊંચા છોડ સાથે સંકલન કરવામાં આવે. તો અહીંયા પીળા બીજ ઊંચા છોડ છે, એનું લીલા બીજ ઊંચા સાથે, મતલબ અહીંયા છે ઊંચા છોડ અને પીળા બીજ, અહીંયા છે ઊંચા છોડ અને લીલા બીજ. તો એ પીળા અને લીલાનું લક્ષણ અલગ છે, જ્યારે બંનેમાં ઊંચા ઊંચા તો કોમન છે. વાત કરીએ અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી એ ઊંચા માટે છે, એવી રીતે કેપિટલ વાય સ્મોલ વાય એ પીળા માટે છે. અને અહીંયા ઊંચા માટે ફરીથી કેપિટલ ટી સ્મોલ ટી લઈશું, જ્યારે લીલા માટે આપણે સ્મોલ વાય આવશે. તો અહીંયા આ ઊંચા અને લીલા. ચલો બંનેનું સંકલન કરીએ. બંનેનું સંકલન કરતા આપણને શું મળે છે? તો તમે જોઈ શકો કે અહીંયા 1, 2, 3 અને 4 જન્યુઓ આપણે બહાર પાડીએ. તો જન્યુઓ બહાર પાડતા કેપિટલ ટી કેપિટલ વાય, કેપિટલ ટી
સ્મોલ વાય, સ્મોલ ટી સ્મોલ વાય અને સ્મોલ ટી કેપિટલ વાય. અહીંયા મિત્રો કેપિટલ ટી સ્મોલ વાય, સ્મોલ ટી સ્મોલ વાય જન્યુ પડશે, બીજા કોઈ પ્રકાર પડશે નહીં. હવે આને આપણે પ્યુનિટ સ્ક્વેરમાં દર્શાવીએ ત્યારે એક પ્યુનિટ સ્ક્વેર બતાવીએ, એમાં 4 ખાનાઓ બતાવીએ, કેમ કે ટોટલ જનીન પ્રકાર આપણને એક બાજુ 4 મળે છે, એક બાજુ 2. તો 4 માટે પહેલા 4 ખાનાઓ બતાવી દઈએ. આ છે 1 1 2 3 અને 4, અને આ બાજુ 2 ખાના બતાવીશું. અહીંયા તમે જોઈ શકો કે પહેલા કેપિટલ વાય કેપિટલ ટી, કેપિટલ વાય સોરી કેપિટલ ટી સ્મોલ વાય, સ્મોલ ટી સ્મોલ વાય અને સ્મોલ ટી કેપિટલ વાય. અહીંયા કેપિટલ ટી સ્મોલ વાય, સ્મોલ ટી સ્મોલ વાય છે. હવે આપણે આનું સંયુગ્મન કરી અને જોવાનું છે કે કેપિટલ ટી કેપિટલ વાય સ્મોલ વાય મિત્રો આ કેવા મળશે? તો ઊંચા અને પીળા, એટલે અહીંયા લખીશું ઊંચા અને પીળા, ઊંચા અને પીળા. એવી રીતે કેપિટલ ટી સ્મોલ વાય તો કેવા મળશે? ઊંચા અને લીલા, ઊંચા અને લીલા. એવી રીતે સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ વાય તો અહીંયા પીળા અને ઊંચા અને લીલા મળે છે. તો ફરીથી ઊંચા અને લીલા. અહીંયા સ્મોલ ટી કેપિટલ વાય, અહીંયા કેપિટલ ટી સ્મોલ વાય, તો અહીંયા ફરીથી આપણને મળે છે ઊંચા અને પીળા, ઊંચા અને પીળા. તો મિત્રો આ કોલમમાં આખી વાત કરીએ તો ઊંચા અને પીળા આપણને 2 મળે છે, જ્યારે ઊંચા અને લીલા પણ આપણને 2 મળે છે, ઊંચા અને લીલા પણ આપણને 2 મળે છે. ચલો આગળ અહીંયા તો કેપિટલ ટી કેપિટલ વાય સ્મોલ વાય આપણને છોડ કેવો મળશે? તો ઊંચા અને પીળા મળશે. ચલો કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ વાય તો આ પણ આપણને ઊંચા અને લીલા મળે છે. એ રીતે સ્મોલ ટી સ્મોલ વાય આ મળે છે આપણને નીચા અને લીલા. ચલો સ્મોલ ટી કેપિટલ વાય સ્મોલ વાય આ મળે છે આપણને નીચા અને પીળા રંગના. તો હવે અહીંયા આપણને ફરીથી જોઈ લઈએ કે ઊંચા અને પીળા કેટલા થયા? તો ઊંચા અને પીળા ફરીથી એક વધ્યા એટલે 3 ઊંચા અને પીળા. ઊંચા અને લીલા ફરીથી એક વધ્યો એટલે 3 ઊંચા અને લીલા. નીચા અને લીલા 1 મળે છે, નીચા અને પીળા પણ 1 મળે છે. તો મિત્રો એ જુઓ તમે કે ઊંચા અને લીલાનું પ્રમાણ પૂછ્યું છે. તો ઊંચા અને લીલા છે એ મળે છે 3, એટલે ટોટલ સંતતિ આપણને મળે છે 8. તો 8 માંથી ઊંચા અને લીલા મળે છે 3, એટલે 3/8, અને 3/8 વાળો એક જ ઓપ્શન છે આપણી જોડે એ. જ્યારે નીચા અને લીલાનું પ્રમાણ કેટલું? તો નીચા અને લીલાનું પ્રમાણ મળે છે આપણને 1, એટલે 1/8. તો એ જવાબ આપણને 137 મળી જાય છે એ. વાત કરીએ 138 શું કહે છે કે તમારી માતાએ નક્કી કર્યું કે તમને કેટલાક ગુલાબના પુષ્પો ગમે છે. એન્ટીરાઇનમમાં સૌથી વધુ ગુલાબી પુષ્પોવાળા છોડના નિર્માણ માટે તમે કયું સંકરણ કરશો? મિત્રો એન્ટીરાઇનમ છે એ અપૂર્ણ પ્રભાવિતાનું ઉદાહરણ છે, જેમાં તમારે જો બધા પુષ્પો ગુલાબી જોતા હોય તો એને લાલ સાથે સંયુગ્મી લાલનું સંયુગ્મી સફેદ સાથે સંકરણ કરાવતા આપણને આર અને સ્મોલ આર બંને મળે, જે હંમેશા કયો રંગ આપશે? ગુલાબી રંગ આપે છે. તો લાલ અને સફેદ એ આપણને સૌથી વધારે ગુલાબી રંગ આપે, એટલે અહીંયા સી જવાબ 138 આવી શકે. વાત કરીએ 139 એક આકૃતિ આપેલી છે જે મોર્ગન દ્વારા સંલગ્નતા અને પુનઃસંયોજનની ઘટના દર્શાવવામાં આવે છે. એમાં દ્રઢ જોડાણ ધરાવતા અને બીના અંદર શિથિલ જોડાણ ધરાવતા જનીનો છે. સંકરણ એ ને બી ની પુનઃસંયોજિત નિપજોની ટકાવારી પૂછી છે. તો મિત્રો તમને ખ્યાલ છે કે જે જનીનો સંલગ્ન હોય એની પુનઃસંયોજન 1.3% થાય,
અને જે જનીનો શિથિલ ગોઠવણી અને 37.2. એટલે જવાબ અહીંયા સીધો જ મળી જાય છે આપણને. તો 139 નો અંદર જવાબ મળે છે બી. 140 વાત કરીએ તો માનવ રુધિર જૂથ ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત થાય. તો માનવ રુધિર જૂથ છે એ જનીન 1 દ્વારા, પણ એના અંદર વૈકલ્પિક કારકો આઈએ, આઈબી, સ્મોલ આઈ એટલે કે 3 હોય છે, જેમાં આઈ અને આઈબી કેવા છે? પ્રભાવી. તો એ જવાબ આપણને બી મળી જશે કે વૈકલ્પિક કારકો 3 હોય, આઈએ, આઈબી પ્રભાવી હોય છે. આગળ વાત કરીએ. ઓકે, 140 ના અંદર જવાબ મળે છે બી. આગળ વાત કરીએ 141. તો નીચેનામાંથી કયું લક્ષણ પ્રભાવી લક્ષણ નથી? તો મિત્રો અહીંયા કયું લક્ષણ પ્રભાવી લક્ષણ નથી આપણે ચેક કરવાનું છે. તો ફિનાઇલ કીટોનુરિયા એ પ્રચ્છન્ન લક્ષણ છે, સિકલ સેલ એનેમિયા એ પણ પ્રચ્છન્ન લક્ષણ છે, થેલેસેમિયા પણ પ્રચ્છન્ન લક્ષણ છે, અને હિમોફિલિયા પણ પ્રચ્છન્ન લક્ષણ છે. તો અહીંયા કયું પ્રભાવી નથી? તો લગભગ એકે પ્રભાવી લાગતા નથી. તો આપણે અહીંયા જવાબ બી કરી શકાય કે એબીસીડી માંથી કોઈ પ્રભાવી નથી, એટલે બધા જવાબ આવશે. 141 ના અંદર જવાબ આવે છે બી. 142 જ્યારે બે લક્ષણોને સંકરમાં જોડવામાં આવે તો એક જોડના લક્ષણો બીજી જોડના લક્ષણોથી સ્વતંત્ર વિશ્લેષણ પામે છે. આ કયો નિયમ વર્ણવે? તો સ્વતંત્ર વહેંચણીનો નિયમ અથવા મુક્ત વિશ્લેષણનો નિયમ છે, એ આપણને ખ્યાલ છે. એટલે 142 ના અંદર જવાબ આવે છે બી. વાત કરીએ 143 કે મેન્ડેલિયન દ્વિસંકરણમાં F2 પેઢીમાં કેટલા પ્રકારના સ્વરૂપ પ્રકાર મેળવી શકાય? મેન્ડેલે જ્યારે દ્વિસંકરણ કર્યું ત્યારે ગોળ પીળા અને ખરબચડા લીલાનું સંકરણ હતું. એમાં ગોળ અને પીળા, ખરબચડા અને લીલા, ગોળ અને લીલા, ખરબચડા અને પીળા, ટોટલ 4 સ્વરૂપ પ્રકારો આપણને મળ્યા હતા. તો જવાબ અહીંયા આવશે 4, એટલે કે બી. તો 143 ના અંદર બી જવાબ. સિકલ સેલ એનેમિયા 144 નંબરનો ક્વેશ્ચન કે સિકલ સેલ એનેમિયાના ગ્લોબિન પ્રોટીનમાં એમિનો એસિડનું વિસ્થાપન બીટા ગ્લોબિન જનીન એટલે કે ડીએનએમાં છઠ્ઠા સંકેતમાં એક બેઝના વિસ્થાપન દ્વારા પરિણમે. આ કયો બેઝનું વિસ્થાપન થાય છે? તો મિત્રો તમે જોઈ શકો છો કે જે સામાન્ય જનીન હોય, બુકના અંદર આકૃતિમાં તમે જોશો તો જે સામાન્ય જનીન એટલે કે ડીએનએ છે એમાં સીટીસી હોય છે, પણ જ્યારે વિકૃત બને છે ત્યારે સીટીસી ની જગ્યાએ સીએસી બની જાય છે, અને જ્યારે સીએસી થાય ત્યારે તકલીફ થાય છે, એટલે કે સિકલ સેલ એનિમિયા થાય છે. તો અહીંયા જવાબ બી, સીટીસી થી સીએસી બનવું એ આવશે. એટલે 144 ના અંદર જવાબ આપણને મળે છે બોમ્બે બી. આગળ વાત કરીએ તો 145 નંબરનો ક્વેશ્ચન, આપેલ આકૃતિમાં જે અને જી મેન્ડલ દ્વારા ઉપયોગમાં લેવાયેલ જીજી મેન્ડલ દ્વારા ઉપયોગમાં લેવાયેલ પ્રાયોગિક તકનીકી રજૂ કરે. એમાં એબીસી માટે સાચા ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. તો મિત્રો આકૃતિ બેઠે બેઠી બુકની છે. હવે આકૃતિના અંદર તમે જો એ, બી અને સી ને જો ચેક કરો તો આપણને ખ્યાલ છે એમ એ જે છે એ વ્યંધીકરણ તરફ બતાવે છે, એટલે કે વ્યંધીકરણ થાય છે. વ્યંધીકરણનો મતલબ થાય છે કે પરાગરજ, જેની પરાગરજનો ઉપયોગ આપણે નથી કરવાનો એ પુષ્પોમાંથી પુંકેસર તંતુઓને દૂર કરવાના છે. બી છે એ કૃત્રિમ પરપરાગનયન બતાવશે, જ્યારે સી શું છે? સંકર જાતિ બતાવે છે. તો અહીંયા આ જે સી ભાગ છે આપણને સંકર જાતિનો બતાવશે. અહીંયા જે આ કાતર વાળો જે ભાગ છે એ વ્યંધીકરણનો ભાગ બતાવે છે, અને એક પુષ્પમાંથી અન્ય પુષ્પમાં આપણે પરાગને સ્થળાંતરણ કરીએ છીએ એ પરપરાગનયન બતાવે છે. તો અહીંયા આપણને એ વ્યંધીકરણ, બી કૃત્રિમ પરાગનયન, કૃત્રિમ પરપરાગનયન અને સી સંકર સંતતિ આવશે. એટલે જવાબ અહીંયા ડી ના અંદર ક્વેશ્ચન નંબર 145 ડી આવે છે કે વ્યંધીકરણ, કૃત્રિમ પરપરાગનયન અને સંકર જાતિ. કંઈક આ રીતનું છે. આગળ વાત કરીએ તો 146 નંબરનો ક્વેશ્ચન કે સિકલ સેલ એનેમિયામાં શું નીચેનામાંથી ઓપ્શન કયો લાગુ પડશે? તો વિકૃત હિમોગ્લોબિન અણુ નિમ્ન ઓક્સિજન તણાવ હેઠળ પોલિમરાઇઝેશન થાય છે કે જે આરબીસીમાં આકારમાં બદલાવ કરે છે.
તો મિત્રો એ વાત સાચી છે કે સિકલ સેલ એનિમિયા જે છે એમાં આરબીસી નો આકાર ગોળ, સામાન્ય આરબીસી નો આકાર ગોળ હોવો જોઈએ, પણ સિકલ સેલ એનિમિયામાં એનો આકાર કંઈક દાંતડા જેવો થઈ જાય છે, જેને આપણે સિકલ સેલ કહીએ છીએ. તો એ ઓપ્શન છે એ સાચો છે. ચલો બી જોઈએ. હિમોગ્લોબિનની આલ્ફા શૃંખલામાં છઠ્ઠા સ્થાને, તો આલ્ફા શૃંખલા ના આવે, અહીંયા બીટા શૃંખલા આવશે, તો બી ખોટો છે. ચલો સી જોઈએ કે સીના અંદર શું કહે છે. વિકૃત હિમોગ્લોબિનના ઉચ્ચ વિકૃત હિમોગ્લોબિન અણુ ઉચ્ચ ઓક્સિજનની તણાવની સ્થિતિમાં પોલિમરાઇઝેશન થાય છે, જે આરબીસીના આકારમાં બદલાવ લાવે. તો ના અહીંયા વિકૃત હિમોગ્લોબિન છે ઉચ્ચ ઓક્સિજન તણાવ હેઠળ પોલિમરાઇઝેશન થાય, જે આકારમાં બદલાવ લાવે છે. તો ના મિત્રો અહીંયા ઉચ્ચ ઓક્સિજનની તણાવ સ્થિતિ નથી, પણ નિમ્ન ઓક્સિજનની તણાવ સ્થિતિ હશે, તો એના કારણે સી પણ નહીં આવે જવાબ. વાત કરીએ ડી ઓપ્શન, તો આલ્ફા ગ્લોબિન શૃંખલા રૂપાંતરિત થાય છે, તો અહીંયા આલ્ફા ગ્લોબિન શૃંખલા રૂપાંતરિત નથી થતી, બીટા ગ્લોબિન શૃંખલા રૂપાંતરિત થાય છે, એટલે આપણને 146 ના અંદર જવાબ મળી જાય છે એ. 147માં વાત કરીએ તો પ્યુનેટ સ્ક્વેર માટે સાચા વિધાનો પસંદ કરો. તો પ્યુનેટ સ્ક્વેરમાં એવું છે કે બ્રિટિશ જનીનવિદ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું, તો આ તો સાચું વિધાન છે. સંતતિ જનીન પ્રકારની સંભાવનાની ગણતરી માટે ઉપયોગી છે, તો એ પણ સાચું છે કે એના દ્વારા આપણે સંતતિના જનીન પ્રકારની ગણતરી કરી શકીએ. ફક્ત એક સંકરણ માટે ઉપયોગી છે, તો ના, એ એક સંકરણ માટેની દ્વિસંકરણ માટે પણ ઉપયોગી થઈ શકે છે. તે ગાણિતીય સૂત્ર કે જન્યુઓના પ્રકાર ગણવા માટે થાય છે, તો ના, એ ગાણિતીય સૂત્ર કે જન્યુના પ્રકાર ગણવા માટે થતું નથી. તો એ જવાબ આપણને એ ને બી સાચા છે, જ્યારે સીડી ખોટા છે આવશે, એટલે જવાબ મળી જાય છે ડી. 147 ના અંદર જવાબ મળે છે ડી. જો વટાણાના સંકરિત લાલ પુષ્પવાળા છોડને શુદ્ધ લાલ પુષ્પવાળા છોડ સાથે સંકલિત કરવામાં આવે તો સંતતિમાં શું હોય? તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, અહીંયા વટાણાના સંકરિત લાલ પુષ્પવાળા છોડને, સંકરિત લાલ પુષ્પ એટલે એક આર હશે, એક સ્મોલ આર હશે, એટલે કે વિષમ યુગ્મીને. શુદ્ધ લાલ એટલે બંને આર, તો આ પણ લાલ રંગ ધરાવશે, આ પણ લાલ રંગ ધરાવે છે. આ બંનેનું સંકરણ કરાવતો તો બધામાં કેપિટલ આર હોવાનો, એટલે કે પ્રભાવી જીન હોવાનો, તો બધા પુષ્પો કેવા થશે? તો બધા પુષ્પો લાલ રંગવાળા થવાના છે. તો જવાબ આપણે લખી શકીએ કે બધા જ પુષ્પો એ લાલ પુષ્પોવાળા છોડના ઉત્પન્ન કરશે, એટલે 148 ના અંદર જવાબ આપણને મળી જાય છે એ. વાત કરીએ 149માં, તો સંપૂર્ણ વૃદ્ધિ પામેલ નર અને માદા ડ્રોસોફિલાની આકૃતિ પી અને ક્યુમાં દર્શાવેલ છે, તો એમાં સાચું વિધાન કયું છે? તો પી એ એક્સ વાય રંગસૂત્ર સાથે નર ડ્રોસોફિલા છે, તો બરોબર છે, પીના અંદર નર ડ્રોસોફિલા છે અને એક્સ વાય રંગસૂત્ર પણ ધરાવે છે, તો એ સાચું છે. ચલો બીજું, એ પી એ લિંગી એક્સ એક્સ રંગસૂત્ર, તો ના, એ માદાનો લાક્ષણિકતા, એ જવાબ નહીં આવે. ક્યુ એ લિંગી ઝેડ ડબલ્યુ છે, ના, ઝેડ ડબલ્યુ એ પક્ષીઓમાં માદામાં હોય, માખી એટલે કે કીટકમાં હોય નહીં, એટલે એ પણ જવાબ નહીં આવે. ડીમાં ક્યુ એ ઝેડ ઝેડ રંગસૂત્રો સાથે માદા ડ્રોસોફિલા છે, ના, માદા ડ્રોસોફિલા ઝેડ ઝેડ રંગસૂત્રો સાથે નહીં, પણ એક્સ એક્સ રંગસૂત્રો સાથે છે, કેમ કે ઝેડ ઝેડ એ નરમાં હોય ને એ નર પક્ષીમાં હશે. તો ક્યાં તો માદા છે, એટલે જવાબ અહીંયા આપણને 149માં મળી જાય છે એ. વાત કરીએ 150 નંબરનો ક્વેશ્ચન, તો ગ્રેગર મેન્ડલ વટાણા છોડ ઉપર 9 વર્ષ સુધી સંકરણના પ્રયોગો કર્યા. મેન્ડલના આનુવંશિક ભાતની શોધ દરમિયાન જીવ વિજ્ઞાની સમસ્યાઓમાં આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિકવાદનો પ્રથમ વખત ઉપયોગ કર્યો. તો આ બે વિધાનો છે, જોઈએ આમાં કયું વિધાન સાચું છે, કયું ખોટું છે. તો ઓકે, તો અહીંયા 151માં જે બે વિધાન હતા આપણે જોયા, વિધાનમાં ગ્રેગર મેન્ડલ વટાણાના છોડ ઉપર 9 વર્ષ સુધી સંકરણના પ્રયોગો. ઓકે, એક ક્વેશ્ચન મિત્રો રહી ગયો છે 150 નંબરનો. પહેલા 150 નંબરનો જોઈ લઈએ, એના પછી આપણે આગળ ગ્રેગર મેન્ડલ વાળા વિધાનનો વાત કરીએ. તો 150 નંબરનો જે ક્વેશ્ચન છે 149ના અંદર, તો એ જવાબ આવી ગયો. વાત કરીએ હવે 150 નંબરના ક્વેશ્ચનની. તો 150 નંબરનો જે ક્વેશ્ચન છે
150 નંબરનો ક્વેશ્ચન છે કે જો કેપિટલ ટી સ્મોલ ટી છોડને કેપિટલ ટી સ્મોલ ટી વટાણાના છોડ સાથે સંકલન કરવામાં આવે તો સંતતિનું લક્ષણ શું હશે? તો મિત્રો આપણને કેપિટલ ટી સ્મોલ ટી નું સંકલન કેપિટલ ટી સ્મોલ ટી સાથે કરીએ તો બંને જ્યારે વાહક હોય ત્યારે છોડ 3 ઊંચા અને 1 નીચો આપણને મળે છે. મતલબ 75% ઊંચા છોડ અને 25% નીચા છોડ આપણને મળે છે. તો અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી સોરી મિત્રો, અહીંયા 2 મિનિટ આ નિકાલ દઈએ પહેલા. ઓકે, ક્વેશ્ચન છે એવો કે કેપિટલ ટી સ્મોલ ટી વટાણાના છોડને કેપિટલ ટી સ્મોલ ટી સાથે સંકલન કરવામાં આવે છે. મતલબ બંને વિષમયુગ્મીના અંદર તમે જોઈ શકો કે પહેલા સૌપ્રથમ જન્યુ પાડીએ કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી. અહીંયા કેપિટલ ટી, અહીંયાથી પણ કેપિટલ ટી, તો આ છોડ ઊંચો થશે. અહીંયાથી કેપિટલ ટી, અહીંયાથી સ્મોલ ટી, તો આ છોડ પણ ઊંચો થશે. અહીંયાથી કેપિટલ ટી, અહીંયાથી સ્મોલ ટી, એટલે આ છોડ પણ ઊંચો થશે. ત્યારે અહીંયા તમે જુઓ તો બંને સ્મોલ ટી છે, એટલે આ છોડ કેવો થશે? નીચો. તો અહીંયા કેટલાક વિધાનો આપ્યા છે આપણને ABCD. ABCDમાં કેટલા સાચા છે એ શોધવાનું છે. એક તો 75% છોડ ઊંચા છે, તો આ 1, 2 અને 3 ચારે 3 છોડ ઊંચા, મતલબ 75% છોડ ઊંચા અને 25% નીચા. ચલો 25% છોડ નીચા હોય તો આ 25% નીચા હોય છે. 50% સમયુગ્મી ઊંચા છોડ છે, તો 50% સમયુગ્મી છોડ ઊંચા. તો તમે જોઈ શકો કે 50% વિષમયુગ્મી છોડ ઊંચા છે. જ્યારે આપણે આ ઊંચા છોડનું કરીએ તો 25% સમયુગ્મી ઊંચા, 50% વિષમયુગ્મી ઊંચા અને 25% નીચા હોય છે. તો અહીંયા 50% વિષમયુગ્મી છોડ ઊંચા છે, સમયુગ્મી નથી, તો આ જવાબ નહીં આવે, મતલબ આ ઓપ્શન સાચો નથી. 50% વિષમયુગ્મી છોડ હોય તો હા 50% વિષમયુગ્મી છોડ હોય, મતલબ જે ઊંચા છે. તો અહીંયા A, B અને D સાચા છે. તો A, B અને D સાચાના અંદર શું હોઈ શકે? તો તમે જોઈ શકો છો અહીંયા કે તો અહીંયા આપણને મિત્રો A, B અને D સાચા મળે છે. જ્યારે 50% સમયુગ્મી ઊંચા નથી, 50% વિષમયુગ્મી ઊંચા છોડ સાચા છે. તો અહીંયા જવાબ આપણને A, B અને D હશે. અહીંયા C બાય મિસ્ટેક છે, એટલે ઓપ્શન અહીંયા આપણને બી જવાબ મળે છે. કેમ કે A, C ને D ના હોઈ શકે, B, C ને D ના હોઈ શકે, A, B અને C ના હોઈ શકે, કેમ કે C ઓપ્શન જ ખોટો છે. એટલે અહીંયા બી આપણને આન્સરમાં આવશે, જેમાં A, B અને D છે. પેપરમાં જો કે સુધરી જશે. આગળ વાત કરીએ તો 151 નંબરનો જે ક્વેશ્ચન છે એ તરફ જઈએ તો ગ્રેગર મેન્ડલે વટાણાના છોડ ઉપર 9 વર્ષ સુધી પ્રયોગો કર્યા. તો મિત્રો ગ્રેગર મેન્ડલે વટાણાના છોડ ઉપર 9 વર્ષ નહીં પણ 7 વર્ષ કામ કર્યું હતું. એટલે વિધાન એ છે એ 1 છે સાચું નથી. વિધાન 2 છે કે મેન્ડલના આનુવંશિક ભાતની શોધ દરમિયાન જીવ વિજ્ઞાનની સમસ્યાઓમાં આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક જ્ઞાનનો પ્રથમવાર લાગુ પાડવામાં આવ્યું. તો હા એ વિધાન સાચું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક વિધાન ખોટું છે, એક સાચું છે, મતલબ સી જવાબ મળે છે કે વિધાન 1 ખોટું છે પણ વિધાન 2 સાચું છે. એટલે 151 અંદર સી જવાબ આપણને મળી શકે છે. વાત કરીએ 152 અંદર, તો 152માં X0 પ્રકારના લિંગ નિર્ધારણમાં નર કે જે ફક્ત X રંગસૂત્ર, જ્યારે માદા X રંગસૂત્રની જોડ દૈહિક રંગસૂત્રો સિવાય ધરાવે છે. આ પ્રકારનું લિંગ નિશ્ચયન શેમાં જોવા મળશે? તો મિત્રો આ પ્રકારનું લિંગ નિશ્ચયન આપણને તીતી ઘોડામાં જોવા મળે છે, એ જવાબ સી મળશે. કેમ કે પક્ષીના અંદર ZW પ્રકારનું હોય, ડ્રોસોફિલામાં XY પ્રકારનું હોય, માનવમાં પણ XY પ્રકારનું હોય, તીતી ઘોડામાં X0 પ્રકારનું હોય છે. એટલે 152માં આપણને સી જવાબ મળે છે. 153માં વાત કરી કે બગીચાના વટાણાના છોડ ઉપર સંકરણ પ્રયોગના અવલોકનના આધારે મેન્ડલે પ્રસ્તાવિત કર્યું કે કંઈક
ખૂબ સ્થાયી રીતે પસાર થાય છે, બદલાતું નથી. જ્યારે તે પેઢીઓ સુધી પિતૃથી સંતતિમાં જન્યુ દ્વારા જાય છે, તેણે આ વસ્તુને શું કહી? તો મિત્રો ત્યાં એ જમાનામાં પહેલા ડીએનએ જનીન વિશે કોઈને ખ્યાલ નથી, એટલે મેન્ડલે એ વસ્તુને કારક મતલબ કોઈક એવું કારક પિતૃમાંથી સંતતિમાં જન્યુ દ્વારા જાય છે અને લક્ષણની અભિવ્યક્તિ આપે છે એવું કીધેલું. એટલે અહીંયા 153 બી જવાબ છે. 154 અંદર આપણને નીચેના વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો વિધાન 1 જે છે કે મધમાખીમાં માદા એ નર કે જે દ્વિકીય અવસ્થાએ 32 રંગસૂત્રો ધરાવે અને એકકીય માદા કે જે 16 રંગસૂત્ર ધરાવે તેના કરતાં માદા અડધી સંખ્યામાં રંગસૂત્ર ધરાવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જે ક્વેશ્ચન છે વિધાનમાં કે મધમાખીમાં જે માદા છે, માદા એ નર કે જે દ્વિકીય અવસ્થાએ 32 રંગસૂત્રો ધરાવે, તો જે નર છે એ 32 રંગસૂત્રો ધરાવતો નથી, એ એકીય હોય એ 16 રંગસૂત્રો જ ધરાવે છે. જ્યારે માદા એનાથી અડધી સંખ્યામાં ના હોય, માદા એનાથી ડબલ સંખ્યામાં રંગસૂત્રો એટલે કે 32 ધરાવે છે. કેમ કે નરના અંદર રંગસૂત્રોની સંખ્યા 16 છે, જ્યારે માદામાં રંગસૂત્રોની સંખ્યા 32 છે. એટલે વિધાન જે છે પહેલું એ આપણને ખોટું છે. વિધાન 2 છે જુઓ કે મધમાખીમાં શુક્રકોષ ને અંડકોષ, રાણી અને કામદારમાં અને અફલિત અંડકોષ નરમાં વિકાસ પામે છે. તો મિત્રો વિધાન 2 સાચું છે કે જ્યારે માદા ક્યારે બને તો નર અને માદા જન્યુના જોડાણથી માદા બને છે, પણ જ્યારે માદાનો જે અંડકોષ છે એટલે કે એક જ અંડકોષથી ડાયરેક્ટ અસંયોગી જનન દ્વારા નર બનશે. તો અહીંયા સી જવાબ એ સાચો ઠરશે, કેમ કે સી ના અંદર વિધાન 1 ખોટું છે, વિધાન 2 સાચું છે. તો 154 આપણને જવાબ સી મળે છે. 155 અંદર મિત્રો કેટલીક તમને આકૃતિઓ આપી છે. એમાં લખ્યું છે કે કઈ સંજ્ઞા વંશાવલી પૃથ્થકરણમાં સંબંધીઓ વચ્ચે સમાગમ બતાવે. મતલબ એ જે છે જો તો નર અને માદા વચ્ચે સમાગમ છે ને એમાં 2 લીટા છે, મતલબ આ સમરક્ત મૈથુન બતાવે. સમરક્ત મૈથુન એટલે સંબંધીઓ વચ્ચે થતું મૈથુન. બાકી એકે આકૃતિમાં એવું છે નહીં. તો એ જવાબ આપણને એ મળી જાય છે. વાત કરીએ 156 નંબરના ક્વેશ્ચનની. તો બેક્ટેરિયા છે, બેક્ટેરિયોફેજ વાયરસ છે, જેનું નામ છે 174. આ કેટલી જોડ ધરાવે છે ન્યુક્લિયોટાઇડ અથવા બેઝ એ જોવાનું છે. તો મિત્રો બુકના અંદર બેઠી એક લીટી લખેલી જ છે કે 53-86 ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યા ધરાવે છે. તો અહીંયા આપણને જવાબ મળી જાય છે 156 સી. ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળતું પિરિમિડિન કયું છે મિત્રો? તો તમને ખ્યાલ છે એમ કે ડીએનએ હોય કે આરએનએ હોય, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન 3 વસ્તુ જોવા મળશે. ડીએનએમાં થાઇમિન હોય, આરએનએમાં યુરેસિલ. તો આમાંથી એડેનિન ને ગ્વાનિન તો પ્યુરિન છે, એડેનિન ગ્વાનિન પ્યુરિન છે, જ્યારે આ પિરિમિડિન છે. તો તમે જુઓ કે પિરિમિડિન બંનેમાં થાઇમિન ને યુરેસિલ અલગ અલગ છે, પણ એક જ એવું પિરિમિડિન છે જે બંનેમાં સમાન છે અને એ છે સાઇટોસિન. તો જવાબ અહીંયા આવશે 157 સી. અહીંયા 158 અંદર ડીએનએ નો ખંડ આપ્યો છે, એમાં કુલ બેઝમાંથી 32.5% એડેનિન છે. મિત્રો 32.5% એડેનિન હોય તો સામે 32.5% ગ્વાનિન પણ હોવું, એડેનિન એટલે થાઇમિન પણ હોવું જોઈએ. 32.5% થાઇમિન પણ હોવું જોઈએ, કેમ કે એડેનિન ને થાઇમિન એકબીજાના પૂરક છે. આ ખંડમાં કુલ કેટલા પિરિમિડિન્સ હશે? હવે પિરિમિડિન્સનો મતલબ થાય છે કે થાઇમિન છે, સાઇટોસિન છે, યુરેસિલ એનું, કેમ કે ડીએનએ છે એટલે થાઇમિન ને સાઇટોસિન વિશે આપણે જોવાનું થશે. તો 32%, 32.5, 32.5 એટલે ટોટલ આપણને 65% મળે. 65 100માંથી 65 ને બાદ કરીએ એટલે 35%. 35માંથી 17.5% આપણને મળશે ગ્વાનિન, જ્યારે 17.5% મળે છે સાઇટોસિન. એમાં સાઇટોસિન ને આ શું છે તો આ પિરિમિડિન્સ છે, અને બંનેનો જો સરવાળો કરીએ આપણને તો આપણને ટોટલ જવાબ
50 જેટલો થાય, કેમ કે 32.5 0.5 ઉમેર એટલે 33, 33 ને 17 50, એટલે 50% આપણને પિરિમિડિન્સ મળે છે. આખા ડીએનએમાં કેટલા ટકા? 50% પિરિમિડિન્સ મળશે. 159 બહુધ્રુવીય ચેતાકોષ ખાલી જગ્યામાં જોવા મળે. તો મિત્રો બહુધ્રુવીય ચેતાકોષ છે એ આપણને મસ્તિષ્ક બાહ્યકની લાક્ષણિકતા છે, તેમાં જોવા મળશે. એટલે ત્યાં જવાબ આપણને 159 ના અંદર આવશે એ. 160 ના અંદર જો જોઈએ તો ચેતાકોષની રચના કે જે વિવિધ સ્ત્રોતોથી ઉર્મિ વેગને ગ્રહણ કરે અને તેમને કોષકાય તરફ વહન કરાવે એને શું કહેવાય? તો મિત્રો ઉર્મિ વેગને ગ્રહણ કરીને વહન કરાવવું એ શિખાતંતુનું કાર્ય છે, તો એને આપણે શિખાતંતુ કહીશું. મસ્તિષ્ક આવરણનું અંત આવરણનું શું નામ છે? તો મસ્તિષ્ક આવરણ મિત્રો 3 આવરણ હોય. બહારનું બાહ્ય તાનિકા કહેવાય, મધ્યમાં મધ્ય તાનિકા હોય અને છેલ્લે જે સ્તર છે અંદરનું એ અંતઃ તાનિકા છે. એટલે જવાબ અહીંયા આવશે સી, અંતઃ તાનિકા. વાત કરીએ આગળ તો ચલો આગળ હવે ક્વેશ્ચન નંબર 162. તો 162 ના અંદર જુઓ તો અહીંયા કીધું છે કે જોડકા જોડો. તો અહીંયા તમને કોલમ એ અને કોલમ બી આપ્યા છે. કોલમ એમાં કેટલાક ભાગોના નામ આપ્યા છે. કોલમ બી ના અંદર એનો બીજું જે પ્રતિક્રિયાઓ છે એ આપી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હિપોકેમ્પસ છે. તો હિપોકેમ્પસ શું છે? હિપોકેમ્પસ એ લિમ્બિક તંત્રનો ભાગ છે. એટલે અહીંયા 4 ના અંદર નંબર 1 માં ડી ઓપ્શન વાળો તમે જુઓ તો એક તો એ છે અને એક છે એક એ અને બીજો સી ઓપ્શનમાં પણ ડી તમને દેખાય છે. તેના પછી હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ શું કરે? તો તાપમાન ઉપર અસર કરે છે, મતલબ દેહ તાપમાન સેટ બિંદુ કરશે. તો મતલબ છે કે 2 માં એ, તો 2 માં એ વાળો ઓપ્શન ફરીથી આપણને એક એ છે અને ડી પણ સી પણ છે. તો ચલો બંને થશે. થેલેમસ. થેલેમસ શું છે? તો સંવેદી અને યાંત્રિક સંદેશાઓ માટે આયોજન, સંવેદી અને યાંત્રિક સંદેશાઓ માટે સંયોજનનું કેન્દ્ર છે. મતલબ 3 માં સી. તો 3 માં સી વાળો ઓપ્શન કયો છે? એ. આના અંદર છે નહીં, એટલે જવાબ આપણને મળી જાય છે અહીંયા એ. એટલે 162 ના અંદર જવાબ મળે છે એ. વાત કરીએ 163 માં. તો નીચેનામાંથી કયું કાર્ય અગ્રમગજના સંગઠન વિસ્તાર દ્વારા નિયંત્રિત થતા નથી? તો અગ્રમગજના સંગઠન વિસ્તાર દ્વારા જો આંતર સંવેદી સંગઠન છે, સ્મૃતિ આધારિત અને સંચાર આધારિત કાર્ય થશે. ગળવાની ક્રિયા એ થતી નથી. એટલે અહીંયા જવાબ આપણને 163 માં મળી જાય છે ડી. 164 ની વાત કરીએ તો લિમ્બિક ખંડ માટે લિમ્બિક તંત્ર ખાલી જગ્યા દ્વારા નિર્માણ પામે છે. તો અહીંયા લિમ્બિક તંત્ર માટે મતલબ લિમ્બિક તંત્રમાં કોણ કોણ કયા ભાગો હોય છે? તો એક તો હિપોકેમ્પસ હોય છે, એના સિવાય ભૂખરા દ્રવ્યનો સમૂહ હોય છે, એના સિવાય મધ્ય મગજ સી, એના પછી બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધનો ભાગ કે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધનો બહારનો કે અંદરનો, મતલબ કયો ભાગ? તો અહીંયા તમે જોઈ શકો છો આ ટોટલ જેટલા પણ ભાગો છે એમાંથી ચેક કરીએ તો એક તો હિપોકેમ્પસ બનાવશે, પછી ભૂખરા દ્રવ્યનો સમૂહ છે એ પણ લિમ્બિક તંત્રનો જ ભાગ છે, મધ્ય મગજ એનો ભાગ નથી, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધનો બહારનો ભાગ ના, અને આ હિપોકેમ્પસનો જે ભાગ છે એ અંદરના ભાગ સાથે સંકળાયેલો છે. તો આ ભાગ આવી શકે, મતલબ એ બી અને ઈ. તો એ બી ને ઈ વાળો ઓપ્શન આપણી જોડે છે અહીંયા અને એ ઓપ્શન છે સી. તો જવાબ એ આપણને મળશે સી. વાત કરીએ 165 મસ્તિષ્ક દંડ શેનું બનેલું છે? તો મસ્તિષ્ક દંડ છે એ સેતુ, મધ્ય મગજ અને લંબમજ્જા 3 વસ્તુનું બનેલું છે. એટલે એ આપણને અહીંયા જવાબ મળી જાય છે સી. 165 ના અંદર આપણને જવાબ મળે છે સી. વાત કરીએ 166 ની. તો અહીંયા દૈહિક ચેતાતંત્રનું કાર્ય શું છે? તો દૈહિક ચેતાતંત્રનું કાર્ય જો જોઈએ તો એ ઓપ્શન છે કે સીએનએસ થી અનૈચ્છિક સ્નાયુ તરફ ઉર્મિવેગનું વહન કરાવે નહીં. તે સીએનએસ થી કંકાલ સ્નાયુ મતલબ થશે કે ઐચ્છિક સ્નાયુ તરફ વહન કરાવશે.
એટલે અહીંયા એ જવાબ નહીં આવે. તે અનૈચ્છિક સ્નાયુથી સીએનએસ તરફ, તો ના, અનૈચ્છિક સ્નાયુથી સીએનએસ તરફ પણ નહીં આવે. તે હૃદય સ્નાયુથી સીએનએસ તરફ, તો ના, એ પણ નહીં આવે. તે સીએનએસ થી કંકાલ સ્નાયુ, હવે કંકાલ સ્નાયુ એટલે કયા સ્નાયુ કહેવાય? તો ઐચ્છિક સ્નાયુ આપણે કહી શકીએ. તો આ એ તરફ વહન કરાવે છે, એટલે આપણને મળે છે જવાબ ડી. ચલો આગળ વાત કરીએ. તો અહીંયા 166 આપણને જવાબ મળી ગયો ડી. 167 જો વાત કરીએ તો ચેતા અંતઃસ્રાવ હાઇપોથેલેમસ દ્વારા સંશ્લેષણ પામે છે અને ન્યુરો હાઇપોફાઇસિસ દ્વારા વહન પામે છે. તો કયો અંતઃસ્રાવ છે જે હાઇપોથેલેમસ દ્વારા સંશ્લેષણ પામે અને પશ્વ પિટ્યુટરી ગ્રંથિના અંદર વહન પામશે? તો અહીંયા ઓક્સિટોસિન, બી ઓપ્શનમાં જે છે ઓક્સિટોસિન, એ જવાબ આવશે. કેમ કે એલએચ, એફએસએચ ને એમએસએચ એ અગ્ર પિટ્યુટરીના અને મધ્ય પિટ્યુટરીના અંતઃસ્રાવો છે જે હાઇપોથેલેમસમાં સંશ્લેષણ થતું નથી. તો 167 અંદર આપણને જવાબ મળી જાય છે બી. આગળ જો વાત કરીએ તો હવે ક્વેશ્ચન નંબર 168 નંબરનો ક્વેશ્ચન, 167 બી જવાબ. 168 કે લેગરાન્સના કોષપુંજો સિવાય તમામનો સ્રાવ કરે છે. તો લેગરાન્સના કોષપુંજો કોનો સ્રાવ કરશે? સિવાય તમામનો સ્રાવ કરે, મતલબ એકનો સ્રાવ કરશે નહીં. તો ગ્લુટફોર અંતઃસ્રાવ, તો હા, ગ્લુટફોર ઉપર કાર્ય કરતો અંતઃસ્રાવ ઇન્સ્યુલિન છે એનો સ્રાવ કરશે, તો હા કરે છે. ચલો ગ્લુકાગોનનો સ્રાવ કરે છે, તો હા, એ આલ્ફા કોષો, લેગરાન્સનો જે આલ્ફા કોષો છે એનો સ્રાવ કરે છે. ચલો ઇન્સ્યુલિનનો સ્રાવ કરશે, તો ડી, હા, ઇન્સ્યુલિનનો પણ સ્રાવ કરશે. પણ સીના અંદર જુઓ તમે ટ્રિપ્સિનોજન, તો ટ્રિપ્સિનોજનનો એ સ્રાવ કરતું નથી, એટલે અહીંયા જવાબ મળી જાય છે આપણને સી. 169 તમે જુઓ તો પીટીએચ હાઇપર કેલ્સિયમિક અંતઃસ્રાવ છે, કારણ કે મતલબ કે એને હાઇપર કેલ્સિયમિક અંતઃસ્રાવ કહેવાય, કારણ કે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ શું કરે છે? વધારે છે. તો રુધિરમાં કેલ્શિયમના સ્તરના વધારવાના કારણે, રુધિરમાં કેલ્શિયમનું સ્તર વધારવાના કારણે એ હાઇપર કેલ્સિયમિક અંતઃસ્રાવ છે. વાત કરીએ 170 નંબરનો ક્વેશ્ચન. 170 અંદર તમે જોઈ શકો છો કે જઠરાંતરીય અંતઃસ્રાવ સિક્રેટિન ખાલી જગ્યાની મુક્તિને ઉત્તેજે છે. તો ભાઈ સિક્રેટિન કોને મુક્તિ કરાશે, મતલબ કોનો સ્રાવ કરાશે? તો શું પેરાટોરોઇડ ગ્રંથિમાં લાલ રસી એમાઇસ? તો ના. જઠરરસમાં એચસીએલ પેપ્સિનોજન? તો ના. સ્વાદુપિંડીય રસમાં બાયકાર્બોનેટ આયન અને પાણી? તો હા, સ્વાદુપિંડના અંદર જે સ્વાદુપિંડ રસ છે એમાં બાયકાર્બોનેટ ને પાણી આયનનો એ સ્રાવ કરશે, એટલે કે બાયકાર્બોનેટ આયન અને પાણીનો એ સ્રાવ કરાવવામાં મદદ કરશે આપણને. ડી, પિત્તાશયમાંથી પિત્તરસનું? તો ના, એ જવાબ મળશે નહીં, એટલે જવાબ અહીંયા આપણને મળે છે સી. વાત કરીએ 171 નંબરનો ક્વેશ્ચન. તો 171 તમે જુઓ કે નીચેનામાંથી કઈ ગ્રંથિ વૃદ્ધ વ્યક્તિમાં વિઘટનને પરિણામે નબળા રોગ પ્રતિકારક પ્રતિચાર ધરાવતા વ્યક્તિમાં બદલે છે? મિત્રો આપણને ખ્યાલ છે કે વ્યક્તિમાં એક થાઇમસ નામની ગ્રંથિ હોય છે. જેમ જેમ વ્યક્તિ ગરડો થાય છે એમ આ જે થાઇમસ નામની ગ્રંથિ છે એ વિઘટન પામતી જાય. તો વૃદ્ધ વ્યક્તિના અંદર આ થાઇમસ નામની ગ્રંથિ કેમ કે વિઘટન પામવાના કારણે થાઇમોસિન અંતઃસ્રાવનો સ્રાવ ઘટી જશે, જેના કારણે એની રોગ પ્રતિકારક કેવી થઈ જશે? નબળી રોગ પ્રતિકારક શક્તિ થઈ જશે. તો અહીંયા જવાબ આવશે બી 171. 172 જો વાત કરીએ તો પુખ્તમાં વૃદ્ધિ અંતઃસ્રાવ જીએચનું અતિસ્રાવ શેમાં પરિણમે? મતલબ પુખ્ત વ્યક્તિમાં જો વૃદ્ધિ અંતઃસ્રાવ ગ્રોથ હોર્મોન જીએચ વધી જાય તો એ મહાકાયતામાં પરિણમે છે. એટલે 172 અંદર બી જવાબ. 173 છે કે નીચેનામાંથી કયો અંતઃસ્રાવ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા નિર્માણ પામતો નથી? તો મિત્રો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા નિર્માણ પામે છે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા જ નિર્માણ પામે છે. ગોડેનોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્રાવ? ના. જીએનઆરએચ છે એ હાઇપોથેલેમસમાંથી અંતઃસ્રાવ પામે છે. હાઇપોથેલેમસમાંથી એનો સ્રાવ થાય છે. તો અહીંયા સી જવાબ તમને મળી જશે કે આ એક અંતઃસ્રાવ ગ્રંથિમાંથી નિર્માણ પામતો નથી, એટલે કે પિટ્યુટરી ગ્રંથિમાંથી નિર્માણ પામતો નથી. ચલો 4 એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન અંતઃસ્રાવ? તો ના, આ પિટ્યુટરી ગ્રંથિનો જ અંતઃસ્રાવ છે, એટલે જવાબ 173 ના અંદર સી. 174 છે કે આરબીસીના નિર્માણને ઉત્તેજતા અંતઃસ્રાવનો સ્રાવ કોના દ્વારા થશે?
તો આરબીસીનું જે નિર્માણ થાય છે એમાં ઇરેથ્રોપોઇટિન અંતસ્રાવ મદદ કરશે. અને ઇરેથ્રોપોઇટિન જે અંતસ્રાવ છે એ જેજીના કોષો દ્વારા પણ સ્રાવ થાય છે. ગ્લોમેરુલર જક્સ્ટા ગ્લોમેરુલર કોષો દ્વારા જેજી ના કોષો દ્વારા એનો સ્રાવ થાય છે. તો એ ક્યાં આવેલું હોય છે? તો એ મૂત્રપિંડના અંદર છે. આ કોષોનો સમૂહ જેજીના કોષો ક્યાં છે? મૂત્રપિંડમાં. તો જવાબ અહીંયા મળે છે આપણને બી. 175 જોઈએ તો 175 લખ્યું છે કે મેન્ડલના વટાણા પરના પ્રયોગોને અનુલક્ષીને નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો તેમને 2 વિરોધાભાસી લક્ષણો પસંદ કર્યા હતા. તો હા, આ તો સાચું છે. આપણે સાચું કયું નથી એ જોવાનું છે. તેમને શુદ્ધ વંશક્રમ વાપર્યા હતા. તો હા, એ પણ સાચું છે. તેમનું અવલોકન કુદરતી હતું અને મુક્ત પરાગનયન પર હતું. જો મિત્રો અહીંયા મુક્ત પરાગનયન હતું કરાયું, બંધિત પરાગનયન હતું. કેમ કે મુક્ત પરાગનયનનો મતલબ થાય છે અહીંયા કે પરાગનયન કુદરતી રીતે થવા દેવું, પણ અહીંયા આપણે પરાગનયન કૃત્રિમ રીતે હતું. અને કૃત્રિમ રીતે જ્યારે નિયંત્રિત પરિસ્થિતિ હેઠળ કરાવીએ તે મુક્ત પરાગનયન થાય નહીં. તો જવાબ અહીંયા મળી જાય છે આપણને સી. સી વિધાન સાચું નથી. ચલો ડી, તેમના પ્રયોગોમાં પ્રતિદર્શનું કદ વિશાળ હતું, મતલબ પ્રયોગોમાં જે નમૂનાઓ હતા એની સંખ્યા વધારે હતી. તો હા, એ તો સાચું છે. તો અહીંયા 175 સી જવાબ મળશે. 174 છે કે જે આકૃતિ દ્વારા પિતૃઓ દ્વારા જન્યુ ઉત્પન્ન થાય, ફલિતાનું નિર્માણ F1 F2 સંતતિના છોડને સમજી શકાય, એ આકૃતિનું નામ શું? તેને આપણે પ્યુનેટ સ્ક્વેર કહેતા હતા, જેને રેજિનાલ્ડ સી પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે વિકસાવ્યું હતું. તો અહીંયા જવાબ આપણને ડાયરેક્ટ પણ મળી જાય છે, સી જવાબ. 177 કે આનુવંશિકતાના કયા પ્રકારમાં સંતતિમાં વધુ પ્રમાણમાં માતૃ અસર હોઈ શકે? તો મિત્રો તમને ખ્યાલ છે એમ કે જે એક્સ સંલગ્ન હોય છે એ એક્સ સંલગ્ન, જો વાય સંલગ્ન છે એ પિતાથી પિતા પુત્રમાં જાય. ઓટોઝોમલ છે એના અંદર માતા અને પિતા બંનેમાંથી પુત્રમાં જવાની શક્યતા વધારે છે. અહીંયા એક્સ સંલગ્ન જે છે એ સૌથી વધુ કારક છે કે જેમાં માતૃપક્ષેથી પુત્રમાં રોગ થવાની સંભાવના વધી જાય છે. તો અહીંયા એક્સ સંલગ્ન, જો આનો આ ક્વેશ્ચનનો જવાબ આમ તો કોષરસીય આવે છે, પણ કેમ કે એનસીઆરટી સિલેબસમાં નથી. અને જ્યારે એનસીઆરટીનો સિલેબસ આના આપણે એપ્લાય કરીએ અને પ્રેક્ટિકલનું જે સિલેબસ છે એ મુજબ ધ્યાનમાં લઈએ તો સૌથી વધારે એક્સ સંલગ્ન જે રોગ છે એ માતૃપક્ષેથી પુત્રમાં જવાનો ચાન્સીસ વધારે છે, અથવા સંતતિમાં જવાનો ચાન્સીસ છે વધારે. ક્લિયર? કેમ કે બાકીનામાં વાય તો ખાલી પુત્રમાં આવશે, ઓટોઝોમલમાં નર ને માદા બંનેમાં જઈ શકે, પણ માતૃપક્ષેથી ખાલી પૂછ્યું છે તો માતૃપક્ષેથી એક સંલગ્ન હોય ત્યાં વધારે જાય. એટલે જવાબ અહીંયા આપણે લઈશું સી. આગળ વાત કરીએ તો 178 તો મનુષ્યના અફલિત અંડકમાં ખાલી જગ્યા હોય. આ મનુષ્યનો અફલિત અંડક એટલે અંડકોષ, અને અંડકોષના અંદર તમે જોઈ શકો છો કે અંડકોષમાં 22 રંગસૂત્ર અને 23મું એક્સ જ હોય છે. તો અહીંયા અફલિત છે. અફલિત છે એટલે ફલન નથી. ફલન નથી એટલે કોઈ બીજું અહીંયા જોડાયું નથી. તો એ રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? એક જ, એટલે કે એક એક્સ રંગસૂત્ર હોય. તો જવાબ અહીંયા મળી જાય છે ડી. વાત કરીએ રંગસૂત્રોના જનીન નકશા ખાલી જગ્યાની આવૃત્તિને આધારે બને છે. તો રંગસૂત્રોના જનીન નકશા જે મોર્ગનનો વિદ્યાર્થી હતો એને અલ્ફ્રેડ સ્ટટીવેટે બનાવવાનું સાહસ કરેલું. એમાં એને જનીનિક પુનઃસંયોજનની આવૃત્તિને ધ્યાનમાં લઈ અને જનીન નકશા બનાવેલા. તો અહીંયા જવાબ મળશે આપણને ડી, કે રંગસૂત્રોના જનીન નકશા જનીનિક પુનઃસંયોજનની આવૃત્તિને આધારે બને છે. એના પછી ઓરલ ફેશિયલ ડિજિટલ સિન્ડ્રોમ એ કયા રોગનું લક્ષણ? એ રોગનું લક્ષણ કયું છે? તો કાન પર વાળ દ્વિશાખી જીભ હોવી, તો હા એનું એ રોગનું લક્ષણ છે. કાન પર વાળ હોવા, ના એ નથી. દાંતડા આકારના રક્તકણ, ના સિકલ સેલનું લક્ષણ છે. લાલ લીલી અંધા, તો આ પણ નહીં આવે. એટલે જવાબ અહીંયા આપણને મળી જાય છે એ, એટલે 180 અંદર એ. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે તમને બધું સોલ્યુશનમાં ખ્યાલ આવી ગયો હશે. બધું આવતા મે મહિનાના જે મેગા ટેસ્ટનું સોલ્યુશન છે એ દરમિયાન મળીએ. ત્યાં સુધી દરેકને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.